શ્રીમદ ભાગવત ગીતાનું જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યું હોય, આઈ શ્રી મોમાય માનો પાટોત્સવ હોય અને ઈ પાટોત્સવમાં 25મો રજત જયંતી મહોત્સવ હોય. ઈ રજત જયંતી મહોત્સવમાં જ્યારે આપણે શ્રીમદ ભગવત ગીતાનું જ્ઞાન યજ્ઞ સાંભળી રહ્યા છીએ ત્યારે વ્યાસપીઠ પર ભીમસેન જોશી જેવા પ્રખર તજજ્ઞ બિરાજમાન હોય, મારી માતાઓ અહીં બિરાજમાન હોય શ્રોતાગણોમાં, અને નાના અને મોટા કરોડિયા ગામની એક પુત્રવધુ મહિલા સભાનું આયોજન કરી રહી હોય. આનાથી વધારે પ્રગતિશીલ સમાજની આપણે વ્યાખ્યા ક્યાં જોઈ શકીએ? મારા મોટા કરોડિયા, સમસ્ત મોટા કરોડિયા સમાજે આજે સાબિત કરી બતાવ્યું છે કે પ્રગતિશીલ વિચારધારા કોઈ પણ ટાઉન, શહેર કે પછી મેગા સિટી કે મેટ્રો સિટીની મોહતાજ નથી. આટલા નાનકડા ખોબા જેવડા ગામ જેને આપણે કહીએ ને, એમાંથી ને પણ આપણને આવી પ્રેરણાઓ મળી શકે છે. અને ખરેખર મને ગર્વ છે આ વાતનો, અને આજે હું ગર્વથી કહીશ કે જન્મો જન્મ મને સ્વસુર ગૃહ મોટા કરોડિયા ગામનું આંગણું આપજો, મોટા કરોડિયા ગામનું આંગણું આપજો. અને આજે મારી દીકરીઓની માતાજીઓ અહીં બિરાજમાન છે ત્યારે હું આ મહિલા સભાનું સ્ટાર્ટ કરું છું અને ખૂબ ગર્વથી સ્ટાર્ટ કરી રહી છું. હું મોટા કરોડિયા ગામની ખૂબ જ આભારી છું. આમ તો મેં મહિલા ઉત્કર્ષમાં કાર્યો ઘણા કર્યા, પણ આજ પ્રથમ વખત મારા પ્રયત્નોને સ્વીકૃતિ મળી હોય, મારા પ્રયત્નોને કોઈ સ્વીકાર્યું હોય ને એનો મને અહેસાસ થયો છે. કારણ કે આજ સુધી બધા કાર્યક્રમ મેં મારી જાતે કરેલા, મેં ચૌન મળે ઉપરવટથી ને, પણ આજે મારા સમાજે મને જ્યારે આમંત્રિત કરી આ પ્રોગ્રામ કરવા માટે, મારી દીકરીઓની એક્ઝામ ચાલી રહી છે, મારી મમ્મીને મેં ત્યાં બેસાડી, મમ્મી પ્લીઝ તું ત્યાં આવ તો હું મારા ગામ જઈ શકું, મારી માતાજીઓ, મારી સખીઓ, બહેનો, વડીલોને સાથે હું 4 વાતો કરી શકું. એટલે મારી મમ્મી ત્યાં ગઈ છે એટલે હું અહીંયા આવી છું, મારા બાળકોની મમ્મી અહીંયા આવી. આપણા ઉપર કેટલી જવાબદારીઓ હોય છે, હે ને? એ બધી જવાબદારીઓનો નિર્વાહ કરતા કરતા પણ થોડું ઘણું અગર સમાજ માટે આપણે કંઈ કરી શકીએ તો એનાથી વધારે રૂડું શું હોઈ શકે? કારણ કે કોઈ પણ સમાજ હોય કે દેશ હોય એની 2 પાંખ હોય છે. એક હોય છે પુરુષ પાંખ, જે પોતાના કાર્યો બહુ સરસ કરી રહ્યા છે અને અત્યારે પણ કંઈક કાર્યો કરવા જ ગયા છે એવું લાગે છે, એટલે અહીંયા કોઈ છે નહીં. ગણ્યા ગાંઠ્યા મારા ભાઈઓ, મારા વડીલો બેઠા છે, આપનો ખૂબ આભાર. પણ અત્યારે કંઈક કામ કરી રહ્યા હશે, પણ મારી માતાજીઓ ભરપૂર અહીંયા બેઠી છે, જેનો મને ગર્વ છે, આનંદ છે. તો દરેક સમાજ કે દેશના 2 પાંખ હોય, એક મહિલા પાંખ અને એક પુરુષ પાંખ. પુરુષ પાંખ પોતાની કામ બહુ સરસ કરી રહ્યા છે, ત્યારે હવે મહિલા પાંખને પણ જાગૃત થવાની જરૂરત છે. કારણ કે પ્લેન ઉડતું હોય, એનું એક જ પાંખિયું બરાબર ચાલતું હોય ને એક ના ચાલે તો પ્લેન ડામાડોળ થાય, હે ને? તો એવી જ રીતના જે સમાજની બંને પાંખો બરાબર ના હોય ને એ સમાજ ડામાડોળ થવા લાગે. પણ એવો સમય પણ આવ્યો કે જ્યારે આ ડામાડોળ થવા પણ લાગ્યો સમાજ, ત્યારે સૌ પ્રથમ સરાખડિયા અને પછી મઢડામાં આઈ સોનલે જન્મ લીધો. માં સોનલ નામનો સૂરજ ઉગ્યો આપણા ચારણ સમાજમાં, અને તેમણે કન્યા કેળવણીના એક જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી. પણ આપણું ભાગ્ય રૂઠ્યું હશે કે ખૂબ નાની વયે માં સોનલે આપણા વચ્ચેથી રજા લીધી, સ્વધામ સીધા આવ્યા, પણ આપણા હૃદયમાં એ બિરાજમાન રહ્યા. પોતાના આદેશોના લીધે એ આપણા દિલમાં, હૃદયમાં આજ સુધી બિરાજમાન છે. જો માં સોનલ અત્યારે હોત ને તો કન્યા કેળવણી પછી એમનો કાર્ય શું હોત? મહિલા સશક્તિકરણ, મહિલાઓની આત્મનિર્ભરતા ઉપર. કારણ કે એમણે ચાલુ જ ક્યાંથી કર્યું? એક બીજ વાવ્યું, એક છોડ થયો, જેના લીધે હોસ્ટેલો બની, કન્યા કેળવણી સ્ટાર્ટ થઈ. પણ કન્યા કેળવણી પછી શું? ભણાવીને સાસરે વડાવી દેવી, ઈ કન્યા કેળવણી છે? ભણાવીને, સંસ્કાર આપીને એમને પગભર કરી અને આપણે એક એવા ઘરમાં, એક એવા પરિવારમાં સોંપીએ આપણી દીકરીઓ કે જે હજી આર્થિક રીતે સદ્ધર નથી. જે આર્થિક રીતે સદ્ધર છે એ પરિવારોમાં તો દીકરીઓ મળી જ રહેશે, પણ જે પરિવારો આર્થિક રીતે સદ્ધર નથી
એ પરિવારમાં આપણે આપણી ભણેલી ગણેલી દીકરીઓને વડાવીએ તો એ કન્યા અને વર બંને ભેગા મળીને જ્યારે કામ કરશે ને ત્યારે નબળા ઘરો પણ ઉપર આવશે અને ત્યારે આપણો ચારણ સમાજ સદ્ધર બનશે. ઘર ઘર ચારણ સમાજ સદ્ધર બનશે. હે ને? આપણે ભણાવી લઈએ દીકરીને પછી એમ કહીએ કે પરિવારની આર્થિક હાલત એટલી સારી નથી, અમે હમણાં દીકરી ના પરણાવી શકીએ. તો આપણે દીકરીને ભણાવી શું કામે છે? એટલે કે એ પગભર બને, કોઈની હોશિયારી ના બને. પણ આપણે જ્યારે સદ્ધર જ કુટુંબ ગોતીએ તો પછી એ દીકરી માને આપણે ભણાવી જ શું કામે? એને તો બેઠે બેઠે મળશે જ બધું. પણ આપણે દીકરીને એટલે ભણાવી રહ્યા છીએ કે આપણી દીકરી આપણું ઘર આપણું કુળ તારે છે, બીજું કુળ તારે છે, પણ એ કુળને એ ઉપર લાવે. બે જાણા જ્યારે ભેગા મળીને કામ કરશે તો એ કુળ કેટલું ઉપર આવશે. એટલે અહીંથી આપણે એ જ કામ કરવાનું છે માતાજીઓ કે આપણે પહેલાની કહેવત છે ને, તેલ નેર્યો તેલજી ધાર નેર્યો, હે ને? નાની ધી નેર્યો ધીજી નાની નેર્યો. તો એને જ રીતે પાકે હવર પણ તેલ ને તેલની ધાર આપણે જોવાની છે. એ સમાજની આર્થિક હાલત શું છે એ નથી જોવાની, એની માનસિક હાલત શું છે ને એ જોવાની છે. જે દિવસે આપણે એ સમાજની માનસિક હાલત કે પછી એ ઘરની માનસિક હાલત જોતા થઈ જશું ને તે દિવસે આપણી દીકરીઓ સુખી થશે. ઘણો જ પૈસો હોય પણ માનસિક રીતે એ ઘર એકદમ ગરીબ હોય તો શું કરી લેવાના? આપણે દીકરીઓ પાછી જ આવવાની. હે ને? ગમે એટલા એવું નથી કે ગરીબ ઘરમાં જ એવું પ્રોબ્લેમ થાય છે ને દીકરીઓ પાછી આવે છે. સદ્ધર ઘરેથી પણ દીકરીઓ પાછી આવે છે, કારણ કે ત્યાં કદાચ એમના આપણે જે ભણાવ્યું છે ને એનું કંઈ માન નથી, કારણ કે એ પછી ઘરના રસોડામાં જ બેસી જાય છે. હે ને? સ્ત્રીઓનું અસ્તિત્વ, દેવલબેન, સ્ત્રીઓનું અસ્તિત્વ જે છે નદી જેવું છે. નદી હિલોડા મારતી નદી જઈને સાગરમાં મળે છે તો એનું અસ્તિત્વ નથી કોઈ બેસતી, એ પોતાને સાગર બનાવી દે છે. હે ને? તો એવી જ રીતે સ્ત્રીઓનું અસ્તિત્વ પણ એવું જ હોય છે. જો સ્ત્રીઓ જઈને સાગરને મળે ને તો એ સાગર બની જાય છે. પણ જો માનસિકતા ખાબોચિયા જેવી હોય તો એ નદી ખાબોચિયામાં પડીને પોતે પણ ખાબોચિયું બની જતી હોય છે. તો આપણે દીકરીઓને સાગર બનાવવી છે કે પછી ખાબોચિયું બનાવવું છે એ આપણા હાથમાં છે. સાચી વાત છે કે નહીં? સાચી વાત ને? તો આપણે એટલું તો કરી જ શકીએ કે આપણે પાત્ર વ્યક્તિ જોઈએ, દીકરાઓ પાત્ર જોઈએ. પાત્ર દીકરાઓ જોઈ અને આપણી દીકરીને એ ઘરમાં સોંપીએ અને બે ભેગા મળી, બંને પાંખો ભેગા મળીને ઘરને સદ્ધર બનાવે. અને એટલે જ આ આપણે જે મહિલા સભા રાખી છે એમાં આપણે સ્વાસ્થ્ય ઉપર વાત કરવાની છે. સ્વાસ્થ્યનું નામ લઈને એટલે આપણે એવું થાય તંદુરસ્તી, મુકે થાઇરોઇડ નાય, મુકે બીપી નાય, એના તો કેટલા નામ અચીવીને બાકે. પણ સ્વાસ્થ્ય ખાલી શારીરિક જ સ્વાસ્થ્ય નતો વે. સ્વાસ્થ્ય 4 પ્રકાર જાવેલા. સ્વાસ્થ્ય 4 પ્રકારના હોય છે. શારીરિક, જેમાં તાવ આવે ને દેખાઈ જાય, જેમાં આપણે કઈ તકલીફ થાય ને એની રિપોર્ટ બને. પણ જે માનસિક સ્વાસ્થ્ય હોય છે ને આપણું, એની કોઈ રિપોર્ટ નથી હોતી. આપણે ખબર જ નથી પડતી કે આપણી માનસિકતા શું થઈ ગઈ છે. આપણા વિચારો બતાવે છે આપણને કે આપણી માનસિકતા શું છે. એટલે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, આર્થિક સ્વાસ્થ્ય. લક્ષ્મી નાણું, લક્ષ્મી સ્ત્રી તત્વ છે. હે ને? આપણે વિષ્ણુની આપણે આરાધના કરીએ ને તો લક્ષ્મી મળે, પણ તોય આપણે ધનને આપણે વિષ્ણુ નથી કહેતા, આપણે લક્ષ્મી કહીએ છીએ. શા માટે? કારણ કે લક્ષ્મી સ્ત્રી તત્વ છે. અન્નપૂર્ણા, અન્ન, એને પૂર્વાવાળી અન્નપૂર્ણા, એને આપણે માંગીએ શિવ શંકર ભગવાન પાસેથી નહીં, પણ અન્નપૂર્ણા એટલે પાર્વતી, એ સ્ત્રી તત્વ છે. પણ બસ ખબર નહીં સમય આવ્યો એવો કે આપણે આપણું સ્ત્રી તત્વ જ ભૂલી ગયા અને એના જ લીધે આજે આપણું સ્થાન અહીંયા ખચ ભરેલો આપણો આજે હતો એ એકદમ પા થઈ ગયો. હે ને? સજો ભરેલો પા થઈ ગયો. અહીંયા સ્વીકૃતિ નહીં મળે. તેલા કરીને પાંચે વિચારે કે સ્વીકૃતિ નહીં મળે. સ્વીકૃતિ કોલા નહીં મળે? કારણ કે 5 પાકે નીચે ફેગાયા. અહીંયા હેડાથી ને 2 વખત જ્યારે ભાગે ઊભો થઈને ચોણો પે માતાજી ચૂપ કર્યો ત્યારે અહીંયાથી લઈને અહીંયા સુધી છે ને આગ લાગે. શા માટે આગ લાગે? કારણ કે એમને કેવું પડે છે. શા માટે કેવું પડે? અહીંયા 7 દિવસનો ફક્ત પ્રોગ્રામ છે. આપણે 7 દિવસ મૌન ના રાખી શકીએ, પણ આપણે તો ઈ જ જોતા રહી ગયા કોણે શું સાડી પહેરી છે, કેટલાની છે, કયું દાગીનું છે, સોનાનું છે કે ખોટું છે, ક્યાંથી બેન આવી છે, તારી દીકરી ક્યાંની છે ને તારી ઓલી ક્યાંની છે, ઈ જ પૂછતા રહી ગયા. એના માટે મોબાઈલ છે મારી માતાઓ.
નંબર એક્સચેન્જ કરી લો, પછી પૂછી લેજો, સગપણ કરી લેજો, સાડીનો ભાવ પણ પૂછી લેજો. તમે ઈ તો પૂછો એકબીજાને કે આપણા બાજુમાં બેઠેલી વ્યક્તિએ વિચારો કેવા પહેર્યા છે. આપણે ક્યારે જોયું કે આ બહેન મારી પાસેથી ઊભી થઈને ગઈ, એણે બહુ સુંદર વિચારો પહેર્યા હતા? આપણે જોતા જ નથી. તો આપણે જે જોતા જ નથી પ્રત્યક્ષ રીતે, તો આપણે કેવી રીતે એનું અનુકરણ કરી શકશું? અત્યારે મેં જોયું, કેટલા દિવસથી જોઈ રહી છું, એક ચકલી છે ને અહીંયા માળો બનાવી રહી છે. 6 દિવસથી માળો બનાવી રહી છે. તો બહેનો, 6 દિવસમાં અગર ચકલી એક જ કામ કરીને જો એ માળો બનાવી લે, તો તમે અને હું, જો આપણે 7 દિવસ શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન 7% પણ આપણા જીવનમાં ઉતારીએ ને, તો આપણા જીવન રૂપી માળો છે ને ખૂબ જ સુંદર બની જાય. શ્રીમદ ભગવદ ગીતા આપણે ફક્ત સાંભળીએ જ નહીં, પણ એનું અનુકરણ કરીએ ને, તો આપણે મહિલા સભાઓ કરવાની જરૂરત જ ના પડે. ઠેર ઠેર મહિલા સભાઓ હોય, ઓટલે મહિલા સભાઓ હોય, પણ એ ઓટલા ઉપર કેવા વિચારો વ્યક્ત કરી રહ્યા છીએ ને, એના ઉપર બધું જ નિર્ભર છે. તો કેવું તો ઘણું છે, કહેવું ઘણું છે, કહી શકાય નહીં. કારણ કે એક પુત્રવધુ તરીકે મારી અમુક મર્યાદાઓ છે, એ મર્યાદાનું હું ઉલ્લંઘન ના કરી શકું. તમે સ્ત્રીઓ છો, હું પણ એક સ્ત્રી છું. જ્યારે કંઈ કાર્યો કરીએ ને, ત્યારે પુરુષ કાર્યકરો અમારી પાસે આવીને કે બેન કર્યો તો બાઈ કે સાચવણી મુશ્કેલથી પહોંચ્યું. ખરેખર એટલું દુઃખદ લાગે, પણ એ ભાઈને કંઈ કહી જ ના શકાય, કારણ કે આપણે મોકો આપી રહ્યા છીએ. આપણે કેટલો અવાજ, કેટલો શોર બકોર. તમને ખબર છે, એક દિવસમાં આપણને 60,000 વિચારો આવે છે. એક સારા દિમાગને, હેલ્ધી દિમાગને 60,000 વિચારો આવે છે. પણ એ 60,000 વિચારોને અગર આપણે વાચા આપીએ તો 60,000 વાતો થાય ને. 60,000 વાતો આપણે એનો અડધા કરી દઈએ તો 30,000 વાતો. તો એક બેન અગર 30,000 વાતો કરે તો એ વાતો ક્યારે ખૂટે મારી માવડીઓ? 3 કલાક ફોન ઉપર વાત કર્યા પછી આપણે કહીએ કે પાંકે કો આને સવારે નિરાતે ગાલ કરી નહીં પા, હે ને? તો 3 કલાક વાત કર્યા પછી હજી નિરાતે ક્યારે વાતો કરશું? વાતો ને વાતો. એટલી વાતો કરીને આપણે કે ફક્ત વાતો જ કરતા રહી ગયા, અને એનો લાભ કોઈ લઈ ગયા, અને બધી જ જગ્યાએથી આપણું સ્થાન ડાઉન થઈ ગયું. આપણે જ કર્યું હાથે. એમાં ભાઈઓનું કોઈનો વાંક જ નથી, કારણ કે આપણે શિસ્ત નથી. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. ચારણ સમાજ શક્તિનો ઉપાસક છે. અહીં દેવતાઓ રમતા જ હોય, પણ આપણે પૂજાઈ ગયા, પણ દેવલબેન આપણે પૂછાઈ ના ગયા. રસિકબા પૂજાઈ તો બહુ ગયા, આરતીઓ થઈ ગઈ, માતાજીઓ બની ગઈ, પણ પૂછાવાનું રહી ગયું. આપણે કોઈ પૂછતું જ નથી, તમને શું જોઈએ છે, તમારે શું કરવું છે. એટલે હું હંમેશા કહેતી હોઉં છું કે પૂછશો નહીં તો ચાલશે, થોડું પૂછી લો. ભલે હજી 2% આવી કે 10 કે 20% જ મહિલાઓ છે, પણ એમને થોડું પૂછી લો. સામાજિક કાર્યોમાં ક્યાંક એમને સ્થાન આપો. 2 પાંખો અગર છે તો એ 2 પાંખોને બરાબર સમતલ રાખવા માટે તમારે થોડુંક પૂછાઈ જવું જરૂરી છે, અને એના માટે શિસ્ત જરૂરી છે. જ્યાં સુધી આપણામાં શિસ્ત નહીં આવે ને, જ્યાં સુધી પુરુષો અમારા જેવા મહિલા કાર્યકરોને તમારા તરફ આંગળીઓ ચીંધશે ને, ત્યાં સુધી અમે લડી નહીં શકીએ. અને અહીંયા લડવાનું તો છે જ નહીં. ભાઈઓએ સ્વીકૃતિ આપી જ દીધી છે, પણ આપણે એ સ્વીકૃતિને લઈ જ નથી રહ્યા. અને આ ફક્ત કરોડિયાની ગામ નથી, ગામની વાત નથી, સમસ્ત ચારણ સમાજની વાત કરી રહી છું. આ વાત કરોડિયાની દીકરીઓ કે બહેનો કે વહુઓ માટે નથી, સમસ્ત ચારણ સમાજ માટેની છે. કારણ કે અહીંથી મને આ સ્વીકૃતિ મળી છે, અહીંથી મને આગેવાનોએ આ કાર્યક્રમ કરવાની, જેને કહીએ ને કે ખુલ્લી છૂટ દઈ દે, એ મારા સસુરકૃતિ મને મળી છે, એટલે હું અહીંયા બોલી રહી છું. પરંતુ આ કરોડિયા ગામની વાસ્તવિકતા નથી કહી રહી, આ વાસ્તવિકતા સમસ્ત ચારણ સમાજની મહિલાઓની છે. તો ઘણી વાતો કરશું આપણે, વચ્ચે હું ડબકા મારતી રહીશ, પણ અત્યારે હું દેવલબેનને બોલાવવા માંગીશ. અહીં સમયનો અભાવ છે, અને સમયનો અભાવ દેવલબેન પાસે પણ છે. તમે માનશો નહીં, જો એમનું કમિટમેન્ટ, જો એમનું વચન, જો એમના પરિવારમાં, એકદમ નજદીકના પરિવારમાં, જેઠના ઘરે કે દેરના ઘરે એકદમ જવાન જોધ એક મૃત્યુ દીકરો પામ્યો છે. શ્રીમદ ભગવદ ગીતા ચાલી રહી છે, એ સદગત આત્માને પ્રભુ ઈશ્વર શાંતિ આપે. પણ આવા સમયમાં પણ બેને એક મને વચન આપેલું કે દીપાલી હું આવીશ. તો બેન ને છાલ ઊંચીને પણ આવ્યા, એમ કે છો આજે કમિટમેન્ટ. પધારો બેન, આપનું સ્વાગત છે.
સમય મર્યાદામાં રહી અને આપ બહેનોને અદાણી ફાઉન્ડેશનમાં આપ જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યો વિશે થોડી માહિતી આપો અને બહેનોને બાંહેધરી આપો કે હા આપણે એમની સાથે ઉભેલા છીએ. થેન્ક યુ સો મચ દીપાલી. પહેલાં તો મારું આ ગામ નવું છે, પહેલી વાર જ હું અહીંયા આવી છું, પહેલી વાર જોયું છે ગામ. ખૂબ ખૂબ આભાર મોટા કરોડિયા ગામના જે ગઢવી સમાજે ભાગવત કથાનું જે આયોજન કર્યું અને એમાં મહિલા સભાને મને પહેલી વાર જ્યારે દીપાલબેને વાત કરી બહુ ગમ્યું કે આ પહેલી વાર છે જે આવો એક પ્રોગ્રામ છે જેમાં મહિલા સભા, ધર્મ સભા અને અનેક ઘણી બધી નામોથી સભાઓ થાય છે, પણ મહિલા સભાનું આયોજન એ પણ આપણા ચારણ સમાજમાં આઈ થિંક પહેલી વાર છે. તો ખૂબ ખૂબ અભિનંદન આપણે દીપાલીને દઈએ કે એટલી મહેનત કરી છે, તો તાળીઓ તો વગાડો બહેનો, એટલું તો હોવું જોઈએ ને. આપણી તમારા ગામની પુત્રવધુ છે અને બહુ જ એમના જે વિચારો, આમ તો એ બોલે છે પછી મારે બોલવાનું આવે નહીં, કારણ કે મને બોલવા કરતાં કામ કરવાનું વધારે આવે છે મારામાં. હું મારું નામ કીધું છે કે દેવલબેન ગઢવી, હું શેખડિયા ગામ મુન્દ્રા તાલુકાના શેખડિયાથી આવું છું અને છેલ્લા 12 વર્ષથી હું અદાણી ફાઉન્ડેશનમાં એઝ એ પ્રોજેક્ટ ઓફિસર વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર ઓફ કચ્છ કામ કરું છું. અને એ માં સોનલની કૃપા જ કહેવાય કે આપણા જેવા આવા કપડાવાળા, આઈ થિંક વિશાલબેન ખબર છે, મારા અદાણી હાઉસમાં હું એક જ છું, આપણે ભાઈ એકવાર આવ્યા હતા મારા પ્રોગ્રામમાં, કે આવા કપડાવાળા અદાણી હાઉસમાં કોઈ ઘૂસ્યા પણ હોય તો પહેલી વાર સરપંચ તરીકે કદાચ કોઈ 1-2 વાર વિઝિટ કરી હશે, પણ પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરું અને અદાણીમાં આવી મોટી કંપનીમાં, તો એ એક ગર્વની વાત છે. માં ભગવતીની કૃપા છે, આપણે તો શું છીએ, પણ એ માં ભગવતીએ કંઈક સારું કરવા માટે. અને ખાસ એક વસ્તુ હું હંમેશા કહેતી હોઉં છું કે અશક્ય કાંઈ નથી, જે દીપાલીએ સાબિત કરાવ્યું કે એ એક બિઝનેસ વુમન છે. અને હું એક સોશિયલ વર્ક પણ કરું છું, સોશિયલ વર્કર છું. જેમ વાલબાઈ છે, રશિકબા છે, જે એ દરેક વુમનને જો એક જગ્યા મળે, કહેવાય કે છોડ જો વાવીએ અને એને ખાતર પાણી અને સ્પેસ જગ્યા મળે તો એ વિકાસ સરસ થઈ શકે, પણ 15-20 છોડ ભેગા હોય અને એને કોઈ પાણી બેણાની પૂછાય ન કરે તો એનો વિકાસ અટકી જાય. એવી રીતે જ ક્યાંક ને ક્યાંક આપણામાં થઈ રહ્યું છે. જે દીપાલીએ વાત કરી કે શિસ્ત, સાચી વાત છે. ચારણ સમાજ, આમ તો ભારત આખામાં મહિલાઓનું પહેલાથી પ્રાધાન્ય રહ્યું છે. જે આપણે રામાયણ વાંચીએ તો જોઈએ છીએ કે કઈ યુદ્ધમાં એટલા પારંગત હતા અને એને યુદ્ધમાં દશરથ રાજાની સાથ આપ્યો એટલે એને વરદાન મળ્યા. પછી સુનૈના જે આપણા સીતાજીના માં, એ પણ એટલા જ્ઞાની હતા કે શાસ્ત્રાર્થ કરવા માટે ઋષિઓ મોટા મોટા એમને ત્યાં આવતા હતા. અને મોટા ઋષિઓની જ્યારે પરીક્ષા કરવી હોય ત્યારે પણ સુનૈનાજીને કહેવામાં આવ્યું. તો એકવાર મેં આવ્યું હતું કે ભાઈ સુખદેવજી અને નારદજી એ બેમાંથી મોટા કોણ, એટલે વધારે જ્ઞાની અથવા મોટા કોણ, તો એનું જ્યારે વાત હોય કે એનું પરીક્ષા કોણ કરે કે આ બેમાંથી મોટા કોણ, એટલે સુનૈનાજીએ બીડું ઝડપ્યું કે હું એ લોકોની પરીક્ષા કરીશ કે આ બેમાંથી મોટા કોણ. અને સુનૈનાજીએ બે બેઠા હતા, એની વચ્ચે જઈને બાજુમાં જઈને બેસી ગયા. એટલે નારદજી ઉઠીને જતા રહ્યા કે ભાઈ આ સ્ત્રી મારી બાજુમાં આવી છે તો મર્યાદા એક હોય કે ઉઠીને જતા રહ્યા, પણ સુખદેવજી એમને બેસી રહ્યા. અને જ્યારે બહાર આવીને જ્યારે એનો નિર્ણય કે શું આનો રિઝલ્ટ એટલે પરિણામ શું આવ્યું, તો કીધું કે સુખદેવજી મોટા છે. નારદજીને એમ થયું કે હું ઉઠીને હાલ્યો ગયો તોય કેમ આવું એમ, પણ ત્યારે એમ કે સુખદેવજીને ખબર પણ નથી કે બાજુમાં કોણ આવીને બેસ્યું, એ સ્થિતિમાં છે. અને આમને ખબર છે કે આ સ્ત્રી બાજુમાં આવી છે, એટલે મર્યાદા આપણને ત્યારે ખબર હોય. અને આપણે બધા સંતો પણ કહેતા હોય છે કે એક સમય એવો આવે જ્યારે આ બધી મર્યાદાઓ ભૂલાઈ જાય, પણ એ લેવલ બહુ ઊંચું હોય છે જે આપણા માટે અશક્ય છે. પણ આપણી જે ચારણની વાત કરીએ ત્યારે આપણી માતાઓજીને ઘણી બધી આપણે કહેવાય કે આમ આપણે કહેવાય ને દેવી પણ વચ્ચે એક મેં ક્યાંક સાંભળ્યું હતું કે હા નારી હું મેં નારી મુझे નારાયણી નહીં બનના, મને નારાયણી બનીને પૂજા ન કરો, ખાલી નારી સમજો અને એક સ્થાન આપો તો એ ઘણું છે એમ. એટલે એવી એક સ્થાન મેળવવા માટે આપણે જ્યારે સ્ટ્રગલ કરવું પડે તો એમ દુઃખની વાત છે. અને હમણાં બેને પણ કીધું તો હું એમની ઘણી બધી વાતો માથે સહમત છું, એટલે જ કદાચ અમે ફ્રેન્ડ છીએ કે સ્ત્રીઓ ઘણી બધી આપણે સાંભળતા હોય છે, મને કમને બેઠા હોય છે કે ઉઠીને હાલ્યા જાશું તો ભાઈઓને ખરાબ લાગશે, પણ મને કમને પણ સાંભળવા વાળા બહુ ઓછા મળે છે અમને. તો એ એક દુઃખની વાત છે. પણ ખાસ કરીને એક વસ્તુ મારે જે કહેવાની છે, કદાચ હું ભટકી ન જાઉં મારા મુદ્દાથી, કે
કરવું હોય તો બધું અશક્ય છે. હું ભણેલી નથી, 5 જ ધોરણ ભણેલી છું, હું ભણી નથી. પણ મને એવું હતું, એકવાર એક મિલિટરી વાળા આવ્યા હતા મારા ગામમાં અને એમણે નાની હતી, બહુ નાની હું હતી અને છોકરાઓને ટ્રેનિંગ આપતા હતા. ત્યારે એક બહુ સરસ એક પ્રાર્થનાથી શરૂ કરતા દેશભક્તિની કે ભાઈ हे माँ तेरे चरणों में हम शीश झुका देंगे, भारत का हर वैरी दुनिया से मिटा देंगे, बेबस ना मरेंगे हम कुछ करके दिखा दे. આ જે લાઈન છે ને, બેબસ ના મરેંગે હમ કુછ કરકે દિખા દેંગે, ત્યારે મારા નાના મગજમાં એવું હતું કે કંઈક એવું કરવું છે કે મરીએ ને તો બધા યાદ કરે, પણ શું કરવું છે એ કંઈ ખબર નથી. અને સમય એવો આવ્યો કે પછી એ બધું ભૂલાઈ ગયું, લગ્ન થઈ ગયા, પછી પાછી પરિસ્થિતિ એવી આવી કે મારે કંઈક કરવાનો મોકો મળ્યો અને માં ભગવતીની કૃપાથી આજે એ મોકો ને હું સફળ, એટલે હું હજી શરૂઆત કહેવાય પણ કદાચ ક્યાંક ને ક્યાંક એ મારા સપનાને હું સાકાર કરી રહી છું કે હું એવું કંઈ કરું જેથી લોકો, હું મરું ત્યારે લોકોને યાદ રહે કે અચ્છા આ દેવલબેન હતા. એટલે આટલું કરવા માટે જ આપણે, અને આજે મોકો મળ્યો છે મારી બધી ચારણ બહેનોને સમજાવવાનું ને લીડર થવામાં અઘરું નથી પડતું, પણ બીજાની લીડરશિપ સ્વીકારવી એ આપણા સમાજ માટે બહુ અઘરું છે. અને ક્યાંક ને ક્યાંક એટલે જ આપણે નુકસાનમાં રહ્યા છીએ કે બીજાની લીડરશિપ, બીજાની જે આગેવાની છે એ સ્વીકારવાની ભાવના આપણામાં ઓછી છે, કારણ કે આપણને બધાને લીડર થવું છે ક્યાંક ને ક્યાંક. તો આના માટે જ આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહેતા હોઈએ છીએ. તો આ એક જે આપણો વીક પોઈન્ટ છે એને પ્લસ પોઈન્ટ બનાવી અને આગળ વધીએ તો બહુ સારું એનું પરિણામ મળે. મને આમ નોર્મલી હું એક દુહો ગાતી હોઉં છું જે મેં જાતે બનાવેલો છે, મને મજા આવે એનાથી શરૂઆત કરતી હોઉં છું. પણ આજે મેં કંઈક બીજું વાતોથી શરૂઆત કરી દીધી, કારણ કે મને આનંદ થયો. એક તો પહેલી વાર હું આ ગામમાં, દીપાલીના કારણે આ ગામ જોવા મળ્યું મને, અને તમે બધા આટલા સરસ બહેનો આટલી બધી બેઠી છે તો એનાથી મોટું શું આપણને સન્માન કહેવાય. એટલે પોતા માટે તાળી વગાડો, હા, કારણ કે જે પોતાનું સન્માન ન કરે ને એનું કોઈ સન્માન ન કરે. હંમેશા પહેલા પોતે પોતાનું સન્માન કરવું જોઈએ. પોતે આપણે આપણું રિસ્પેક્ટ ન કરીએ તો એવી અપેક્ષા ન રખાય કે કોઈ આપણું રિસ્પેક્ટ કરે. તો એક તો એ કરવું જોઈએ. અને હું મારું દુહો તો ગાઈશ જ. એક હાથમાં ઘૂંઘટો અને બીજા હાથમાં બાણ, પણ જરૂર પડી જ્યારે દેશની એ અમે ઉઠાવી તલવાર, છાતીમાં અમૃત જરાય અને જગને જીવન દેનાર, પણ મમતાનું રૂપ લઈને એ જગમાં આવ્યો સર્જનહાર. એક આ દુહો એટલે ગાવો પડતો હોય છે કે આપણે યાદ કરવી પડે આપણી શક્તિઓને કે આપણામાં કેટલી શક્તિ છે. અને અદાણીમાં હું જ્યારે અત્યારે મુન્દ્રાનો પ્રોજેક્ટ હું કરી રહી છું ને હવે નવી જવાબદારી મને ખાવડાની મળી છે, તો હું જ્યારે ત્યાં જાઉં છું તો એવું લાગે છે કે એ સમાજથી તો આપણા ઘણા આગળ છે. એ હજી 18મી સદીમાં જીવતા હોય એવા લોકો છે. તો ત્યાં હું કામ કરે, આ લોકોને લાગ્યું અદાણી વાળાને કે ભાઈ આ દેવલબેન જ્યાં જશે એ કરી આવશે કામ. મને ગઢવીસરનો ફોન આવ્યો કે દેવલબેન તમે કરી શકશો, બીજા કોઈનું કામ નથી ત્યાં. તો મને પણ ગમ્યું કે કોઈએ આપણા ઉપર આટલું ટ્રસ્ટ રાખ્યું. પણ એક વસ્તુ બહેનો તમને કહેવાની મને ખાસ છે, બેને વાત કરી કે હંમેશા મહિલાએ, આ જમાનો એવો છે કે પગભર થવું જરૂરી છે. કારણ કે મેં ડોમેસ્ટિક વાયલન્સ ઉપર પણ ઘણું બધું 8-9 વર્ષ સુધી કામ કર્યું છે ને ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે પોતાના અધિકારો માટે લડવું, સતત લડવું, મારું લડીને થાકી જાય, સજોડી બજાણ કરીને મારું થાકી રહે, બોલી ન શકે, કોઈ સડવાઈ રહે અને ખરાબ પણ લાગે અને પેલી એનર્જી એ ખતમ થઈ જાય. તો એના કરતાં શું કરવું કે જેથી આપણે લડવું એ ન પડે, આપણા અધિકારો મળી જાય. તો એના માટે એક જ કામ છે કે પગભર થવું. એ મારો જાત વર્ષોનો અનુભવ છે. બધા બહેનો સાથે મળું છું, ગામો ગામ જાઉં છું, ઘણું બધું, લગભગ ભારતમાં ઘણી બધી જગ્યાએ ફરું છું. તો એક જ મને દેખાયું છે કે જે બેન પગભર હશે, આજે 10 રૂપિયા તમે કમાશો તો એ 10 રૂપિયા ક્યાં વાપરવા એનો નિર્ણય લેવાની શક્તિ તમારામાં હશે જ. કારણ કે મેં કમાણી છું, હું કહું ને કે ભાઈ અહીં આવું મુલ્ક ખટી આવી અહીંયા, તો એ કેટલા આપણા એ નિર્ણય આવું ગઈ દિયા એ અહીં નું જઈ શકો. તો એવી રીતે આપણે કમાતા થઈએ. અને અત્યારનો જમાનો એવો છે કે મોંઘવારી એટલી છે કે જે બે ન કમાય તો ઘર હાલે એમ નથી. અને બીજું કે પગભર થવું જરૂરી છે. ચારણી સંસ્કૃતિ આપણી સાચવી અને સમય સાથે, જમાના સાથે ચાલવું એ બહુ જરૂરી છે. કારણ કે જમાના સાથે આજે લેપટોપ પણ ચલાવવું પડે. હું શીખી છું, ભલે ભણેલી નથી પણ લેપટોપ ચલાવું છું. મારું કામ અત્યારે જ અપ્રાઇઝલ ભરીને આવી છું અહીંયા. એટલે
કહેવાનો મતલબ એવો છે કે જરૂર નથી એના માટે કપડાં બદલવા, જરૂર નથી એના માટે કંઈ પણ તમારે અલગ તમારું જીવનમાં કરી જ બતાવું, પણ બધી જગ્યાએ બધું કરી શકો છો. જે વેશ કહેવાય ને દેશ એવું વેશ કરીને પણ તમે તમારું કામ આગળ વધારી શકો છો. એટલે એવું નથી કે તમને એમ કદાચ થાય કે દીપાલી ભણેલી છે અને મુંબઈ રહે છે એટલે કામ કરી શકે છે, પણ અમે ગામડામાં છીએ એટલે નથી કરી શકતા. એટલે કદાચ હું અહીંયા આવી છું કે હું ગામડામાં રહું છું તોય હું મારી જગ્યાએ મારી રીતે કામ કરું છું, તો તમને પ્રેરણા મળે. મારે ખાસ આજે આવવાનું બેને કીધું કે મને પહેલા એમ થયું કે જાઉં કે ન જાઉં, કન્ફ્યુઝન હતું. મારા સગા દેરનો છોકરો બિચારો ગુજરી ગયો, પણ મને એમ થયું કે નહીં જઈશ તો આ બધી બહેનોને નુકસાન થશે અને જે ગયો એ પાછો નહીં આવી શકે. પણ જે બહેનોનું જીવન સુધરે, કદાચ એક બે બેન પણ મારા વિચારોને અપનાવે અને એનું જીવન સુધરે અને એ આગળ વધે તો મારું એ શ્રદ્ધાંજલિ પણ કહેવાશે કદાચ એ જીવને. એટલે હું આવી છું. અને ગૃહ ઉદ્યોગની વાત, આમ તો ઘણા બધા ગૃહ ઉદ્યોગ આપણે હીરબાઈ બહુ સરસ કરે છે, એ વાત કરશે. અને ઘણું બધું જે મહિલા સશક્તિકરણની વાત આવી તો અત્યાર સુધી અમે એ જ કરતા આવ્યા છીએ. મારી સાથે અત્યારે બેન તમે નહીં માનો કે મેં મેન્સ્ટ્રુઅલ હાઇજીન ઉપર અત્યારે ટ્રેનિંગ કરી. આપણા સમાજમાં હજી ઓછું છે પણ તોય ક્યાંક ને ક્યાંક જરૂર પડશે તો આપણે એવું કરીશું. પણ અત્યારે જરૂર છે ધંધાની. જે દીપાલી મુંબઈમાં બેસીને એ બિઝનેસ કરે છે તો તમે અહીંયા કાંઈક એવું શીખો કે જે બનાવીને એ વેચી દે, તો તમે એક સરસ મજાનો પ્રોજેક્ટ તૈયાર કરી શકો છો. અને તમારી સાથે તો સરસ એવા ભણેલા ગણેલા બહેનો છે અને તમને સપોર્ટ કરશે. તો એવું નથી, અશક્ય કાંઈ નથી. કહેવાય ને કે એક દિવસમાં કાંઈ નથી પણ એક દિવસ જરૂર થશે. એક દિવસમાં કાંઈ નહીં થાય પણ એક દિવસ જરૂર થશે. એટલે કાંઈક ને કાંઈક આ કરવું જરૂરી છે, આગળ વધવું જરૂરી છે. દીકરીઓ જેટલી પણ છે ભણજો બેટા. અહીંયા બધી જગ્યાએ તમને બધાને ખબર છે કે અદાણીના પ્રોજેક્ટ બધા તાલુકામાં આવી રહ્યા છે. અને અમને મુન્દ્રામાં જ્યારે શરૂ થયા ત્યારે એક મોટો ઇસ્યુ થયો હતો કે અમારા છોકરાઓને નથી લેતા કારણ કે ભણેલા નથી. કારણ કે જે એ લોકોને ભણતર જોઈએ છે એ ટાઈપનું આપણી પાસે એજ્યુકેશન નથી. હમણાં બી મેડિકલમાં મારે દીકરીઓને લગાવવાની હતી, મને ફોન આવ્યો કે બેન અમારે દીકરીઓ આટલી જોઈએ છે, પણ કોઈ જે ટાઈપનું ભણતર જોઈએ છે, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ જોઈએ છે, એટલે એવા દીકરીઓ નથી ભણતી. એ ફિલ્ડમાં ઓછી દીકરીઓ હોય છે. તો ઘણીવાર આવા બધા પ્રોજેક્ટમાં એવી ભણતરની જરૂર પડે ને પછી આપણે એમ કહીએ કે અમને નથી લેતા તો એ અઘરું પડે. એના કરતાં આપણે એવું ભણીએ, આપણા દીકરાઓને એવું ભણાવીએ, સ્કિલ ડેવલપ કરીએ. ભણતરની સાથે સાથે સ્કિલ પણ બહુ જરૂરી છે, કારણ કે સ્કિલ નહીં હોય તો ખાલી ભણતર કાંઈ કામનું નથી. એ મારા જાત અનુભવ છે. હું એટલે ખાસ વધારે તમારી સાથે અનુભવ એટલે શેર કરું છું કે મેં કરેલું કામ છે, મેં અનુભવેલી વસ્તુઓ તમને કહું છું. અને બસ મારી વાત અહીંયા પૂરી કરું છું. જય માતાજી. खूब आभार देवल बेन. खुद को भी महसूस कर लिया करो कभी, खुद को भी महसूस कर लिया करो कभी. कुछ रौनकें खुद से ही होती है, कुछ रौनकें खुद से ही होती है. આ પૂરા સભા મંડપની રોનક આપ તમે બધા બહેનો છો, તો એક તાળી પોતાના માટે. ખૂબ આભાર. આમ તો કુળદેવી માં મોમાઈનો પાટોત્સવ છે. માં કુળદેવીને જેટલા વખાણ કરીએ, ચારણ સમાજના જેટલા વખાણ કરીએ ઓછા પડે. પણ આપણે ક્યારેક ક્યારેક ભાવુક થઈ જઈએ, આપણે વખાણ કર્યા વગર રહી જ ના શકીએ, હે ને? તો એવું જ એક ભાવ લઈને રસિકબા અહીં પધારી રહ્યા છે. મને ખબર છે સમયનો અભાવ છે આપણી પાસે, આપણે ટૂંક સમયમાં મહાઆરતી કરવાની છે, પણ જે સમય આપણે મળ્યો છે એમાં ઓછા શબ્દોમાં ઘણું કહી જાય એવું જ વ્યક્તિત્વ ધરાવે છે રસિકબા કેસરિયા, જે ભુજથી પધાર્યા છે. તેઓ સામાજિક કાર્યકર્તા છે. એમના પિતા હેમુદાન અંકલ એ પણ અહીં બિરાજમાન છે. ધન્ય હો હેમુદાન અંકલ, તમે જે દીકરીઓને સંસ્કારો આપ્યા છે. ખૂબ નાની વયે રસિકબાના માતાજીનું નિધન થયું, પણ હેમુદાન અંકલે, હું સાક્ષી છું, માતા અને પિતા બંનેના સંસ્કારો રેડ્યા પોતાની દીકરીઓમાં. રસિકબા અહીં છે અને જાગુબા એમના નાના બેન, તેઓ સંઘ સાથે જોડાયેલા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાવું ખૂબ જ અઘરું છે, પણ આ દીકરી જોડાયેલી છે એટલે અંકલ કહેતા હોય છે આ મારી દીકરી છે ને ઓલો મારો દીકરો છે. તો જ્યારે જે બાપને એવું થાય કે હા અમારો દીકરો છે તો એ કેવી દીકરી હશે, ક્યારેક આપણે એનો પણ સાક્ષાત્કાર કરીશું, એમની પાસેથી પણ સાંભળશું. પણ અત્યારે આપણે રસિકબાને વિનંતી કરીએ કે આપ અમને થોડા શબ્દોમાં ઘણું કહી જાઓ. આભાર. જય માતાજી બધાને.
આટલું ધીમેથી ને આપણે ચારણની દીકરીઓ અને જય માતાજી કહી તો પછી તો ક્યાં અપરાધે કરણી અમથી મુખને મરોડી ગઈ. તમને જય માતાજી. મોટા કરોડિયા ગામમાં ભાગવતજી ભગવાન બિરાજી અને 7 દિવસ સુધી કર્મનો સિદ્ધાંત સમજાવવા માટે શાસ્ત્રીજી ભીમસેન જોશીજી દ્વારા એક વચનામૃત ચાલી રહ્યું છે. એની વચ્ચે ચારણની દીકરી આપણી દીપાલી, તમારા ગામની પુત્રવધુ અને મારી બેન છે. દીપાલી છે ને એ દરેક વખતે જુદા જુદા રૂપમાં હોય છે. ક્યારેક એ આજની નારી, ક્યારેક ઈ ઓલી આવડ ને ખોડિયાર ને રાજબાઈ ને કરણી ને નીકળે ને સમાજનું ઉત્થાન કરવા. ક્યારેક ઈ હોય ને આજે અહીંયા બેઠી હતી ને ત્યારે જશોદામાં જેવી લાગતી હતી. એટલા માટે જશોદામાં જેવી લાગતી હતી કેમ કે કૃષ્ણની વાત ચાલી રહી હતી. મારી આંખમાં આંસુ હતા અને મને એવું લાગ્યું કે કંઈક અતિરેક ન થઈ જાય એટલે મેં જોયું તો દીપાલીની આંખમાં આંસુ હતા. અને પછી તો પુષ્ટિ મળી કે એની દીકરીઓની પરીક્ષા ચાલુ છે ને અહીંયા આવી. આ રાજબાઈએ કીધું તું ને કે આલે તારા દીકરા, મને મારા દીકરા બોલાવે છે, મને મારી બહેનું બોલાવે છે, એટલે માં તું આવ ને મારી દીકરીઓને તું રાખ. તો આ છે એનું ઉત્તરદાયિત્વ છે. મોટા કરોડિયા ગામ, આમ તો નામ જ એવું છે ને શ્યામભાઈ, કરોડિયા. આ ચકલીનો માળો છે એની અંદર ઈ બચ્ચાને જન્મ આપશે ઈંડા મૂકીને, પણ કરોડિયાનો માળો જોવો ને તો રૂપાળો બહુ લાગે. અને આ આજની મહિલા સભા એનું પ્રમાણ છે. આમ મારે કંઈક બોલવું છે, વાતળિયું વગદાળિયું જણ જુદળિયું જેડા જેડા માંડવી એડી વાતળિયું. શ્યામભાઈની રચના ખૂબ સુંદર છે ને. શું માંગુ સોનબાઈ આઈ તે તો અઢળક આપ્યું આઈ. ખરેખર કરોડિયા ગામને તો આઈ અઢળક આપી જ દીધું. અહીંયાથી આ એક ક્રાંતિની શરૂઆત થઈ. મને લાગે છે કે ચારણોના જેટલા નેહડા છે અહીંયા ઓલી બધી નાની નાની દીકરીઓ ભેગી થઈ હતી ને તો મને કાયમથી ની ગમે છે એ પ્રસંગ કે જ્યારે છેલ્લો રાસ કચ્છની ધરતી ઉપર થયો તો ખડીરના બેટમાં, અને ત્યારે છેલ્લા રાસમાં બધી ચારણની જગદંબાઓ ભેગી થઈ હતી. આ આવડથી લઈને આ મોગલ સુધી. આ મોગલ સૌથી નાના હતા અને આ આવડ સૌથી મોટા હતા. માતાજીઓએ જ્યારે રાસ લીધો ને ત્યારે આ આવડ છે ને આવી રીતના આ બેઠી છે ને આવી રીતના બેઠી હતી. અને મોગલે આગ્રહ કર્યો કે હાલને માં ઊભી થા ને, એક અડધો ફેરો તું રાસનો લે. એટલે આ આવડે કીધું કે રેવા દો મને. દીપાલી આ સંકેતાત્મક છે કે આ આવડે કીધું કે મને ન ઊભી કરતા તમે બધું નાન્યું છો, તમે રમો, તમે રૂપાળિયું લાગો. મોગલનો આગ્રહ અને મોગલની જે જીદ છે ને એનું કોઈ એની સામે એને કોઈ સરખાવી ન શકાય. એટલે આ આવડ ઊભા થયા અને હજી અડધો ફેરો ન ફેરો ને ત્યાં ડુંગરના કાંકરા થવા માંડી ગયા. આ આવડની તાકાત છે. એટલે દીપાલી તું આવડુને ઊભી કરવા આવી છો, યાદ રાખજે. કાં તો કળિયુગ એની ગતિ મળશે અને યુગ પરિવર્તન થશે, નહીં તો પાછી ક્યાંય અપરાધે કરણી અમથી મુખને મરોડી ગઈ. આઈ કરું છું અરજી મારો શાદ કાં સુણે નહીં. એટલે આઈની અરજી કરવા મઢડે જઈ અને બેસીએ આપણે. એ મઢડો આઈ સોનબાઈનો હોય તોય ભલે અને આઈ આશાપુરાનો હોય તોય ભલે. ચડે સિંધ ચામુંડ કમળ હુંકાર વકદ્ધો ડરો ચરંતો દેખ અસુર ભાગીઓ અવધો આદિ શક્તિ આપણે રૂઘવાહીએ રમંતા ખાડ રગડ ખડ હડે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય 8 10 હતી અને બ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ પાણ જોડ ઈશ્વર કહે ઉદો ઉદો આશાપુરીમાં ઉદો ઉદો આશાપુરીમાં ઉદો ઉદો આશાપુરી. હે આશાપૂર્ણા તારો કાયમ ઉદય થાય.
તો આ બધી આશપૂર્ણા છે, જે સમાજની આશા પૂરી કરવા વાળી છે ને. ઈશ્વર દાદાએ દેવિયાળના 85 દુહામાં એમાંથી એક બે વાત દીપાલીએ કરી કે લક્ષ્મીના રૂપે શક્તિ બિરાજે. સ્ત્રી લક્ષ્મી છે એ સ્ત્રી છે, શક્તિ છે એ સ્ત્રી છે, સરસ્વતી છે એ સ્ત્રી છે. તો જેટલું ગતિમાન છે તમામ સ્ત્રી છે, તત્વ જ સ્ત્રી છે. ત્યારે ચારણની જગદંબાઓની પાસે એક અરજી નાખવી છે કે આપણી પાસે માં સરસ્વતીના રૂપે આપણા લોહીની અંદર એ સંસ્કરણ છે. એટલે આપણું બાળક ભણ્યું હોય કે ન ભણ્યું હોય, એનામાં એક ચોક્કસ પ્રકારનો વિવેક અને સંસ્કાર જીવતા હોય છે. આપણે બહુ લક્ષ્મીથી પ્રભાવિત થતા નથી, પણ તેમ ચાલે એમ નથી, કેમ કે એ યુગાનુકૂળ નથી. અને શક્તિ કઈ માંગવાની છે ખબર છે? જરૂર પડે ને તો ઓલી છે ને, સિંહને બળદિયો બે સંગે જોડી આઈ ગાડું તે હંકાર્યું. આ ચારણની દીકરીની તાકાત છે. ચાંપબાઈ ચોરાડી અહીંયા ખેડોઈના પાદરમાં એને પરચો આપ્યો, તો ચારણની દીકરી ધારે ને તો સિંહને બળદિયાને ભેગા હાંકી જાય. આ ચારણની દીકરીની તાકાત છે. પણ એ તાકાત બતાવવા માટે થઈને સમયની રાહ જોવી પડે ને એની વચ્ચે શું કરવાનું છે? તો સરસ્વતી આપોઆપ મળી છે. જ્યાં સરસ્વતી છે ત્યાં આપોઆપ લક્ષ્મી છે. એ અનેક રૂપે બિરાજમાન હોય જ છે. હવે એક જ શક્તિ માંગવાની છે અને એ છે સહન શક્તિ. તમને કોઈ કઈ કહી જાય ને તો મોઢું ન ચડાવવું. આપણે સમાજ ઉત્થાન માટે ત્રાગા કરતા હતા, મને કેમ કઈ જાય ને એમ, એના હાટું થઈને આપણે ન ઉપડી પડવાનું હોય. હું તો મારા બાપુજીનું ન સાંભળું, મારી માનું ન સાંભળું, આવી વાતો આપણને શોભે નહીં હો. આપણા સંસ્કાર નથી. આ સોનબાઈએ કીધું ને કે ભાષા છે એવી મીઠી રાખજો. અને આ સોનબાઈ વિશે આજે આપણે વાત કરીએ. આવી નવી એક બીજી કથા બેસાડવી પડે. આપણા માટે તો સોનાનો સૂરજ આ 13મી જાન્યુઆરીએ એટલે ઉગેલો હતો કે વિશ્વના સૌથી પ્રસિદ્ધ એક નેતા એને આ સોનબાઈને કીધું કે એક રણચંડી બની હતી આ સોનબાઈ. ત્યારે રણચંડી માત્ર મોદીજીની જીભ ઉપર નહીં, પ્રત્યેકના હૃદયમાં આ સોનબાઈ રણચંડીના રૂપે દેખાણી હતી. તો આ રણચંડી બની હતી ક્યારે બની હતી ખબર છે કોઈને? આ સોનબાઈનું ચરિત્ર લખ્યું અને માં સોનબાઈના એવા આશીર્વાદ ઉતરા શામભાઈ બેન દીપાલી કે મુળિયાસા ગામ મઢડાથી 4-5 કિલોમીટર મેં જોયું છે. મુળિયાસા ગામ, આ મુળિયાસા ગામમાં તે સમયે વિધર્મીઓનો ખૂબ ત્રાસ હતો. આજે જેને આપણે લવ જેહાદ એવું કહીએ છીએ. લવ જેહાદ એટલે હિન્દુ બેન દીકરીઓને રંજાડવી અને પછી એને પ્રેમમાં ફસાવવી અને પછી એની સાથે લગ્ન કરવા. આવું તે સમયે ચાલતું હતું, કેમ કે જૂનાગઢમાં નવાબનું રાજ હતું. અને આ સોનબાઈમાં પાસે જઈ અને કોઈએ કીધું કે માં મુળિયાસા ગામમાં જે ઓલા જમાદારો ને સીધીઓ છે ને ખૂબ હેરાન કરે છે. તેથી માં ગયા, એકલા નીકળ્યા. તો ચંડી નીકળે ને ત્યારે એકલી પર્યાપ્ત હોય છે. હમંકીય બાહલી અસી હાથ દુતાડીએ વાગીએ ડમર ડાક. જ્યારે ચંડી નીકળે ને, પેલા કૃષ્ણ લડવા જાય, રામ લડવા જાય તો અક્ષોહણી સેનાઓ સાથે લઈને જાય. જે શાસ્ત્રીજીએ વાત કરી કે 23 અક્ષોહણી સેના જરાસંઘની છે એને પરાસ્ત કરી. આ કૃષ્ણને અક્ષોહણી સેનાની જરૂર પડે. આમાંથી એકાદીક ઊભી થાય ને તો એ એકલી જ કાફી હોય છે. અને આનું પ્રમાણ છે આ સોનબાઈએ તેદી આપ્યું હતું. મુળિયાસા ગામમાં જઈ અને જે દીકરીઓને માત્ર ચારણ સમાજની નહીં, સમાજ તમામની, કોઈ પણ સમાજની દીકરીને કોઈ રંજાડતા હતા ને ત્યારે કીધું હતું કે સીધી ના રહેજો નકર ભોમાં ભંડારી દઈશ. આજે ભોમાં ભંડારી દેવાની વાત કરે ને એને દેશ યોગી આદિત્યનાથના નામથી ઓળખે છે. જો जिस भाषा में समझेगा उसी भाषा में हम उनको जवाब देंगे. એને આપણે એમ કઈક ભવિષ્યના પ્રધાનમંત્રી થવા જઈ રહ્યા છે. તો આ સોનલ આજથી 60-70 વર્ષ પહેલા કરીને ગઈ છે. ખબર કોઈને? આ સોનબાઈએ શિક્ષણ આપ્યું અને શિક્ષણ આપ્યું ને એનું આ સાક્ષાત પ્રમાણ છે. હું તમારી સામે માઇક પકડીને ઊંધો છેડો નાખીને ઊભી છું વાત કરું છું. આ સાક્ષાત સોનબાઈનો પરચો છે. આ પરચાની વચ્ચે આપણી જવાબદારી દરેક વખતે પરચા દેવાનો સમય નથી હોતો.
ક્યારેક પચાવી જવાનો સમય હોય છે અને પચાવવાનું છે તો શું પચાવવાનું છે તો આપણા સામાજિક દાયિત્વ, સમાજની અંદર ટકી રહેવા માટે બે પૈડા એક સરખા ચાલે તો જ આ થઈ શકે. અને દરેક બેન છે એ કમાવા માટે જાય એવું નહીં, ઘરની અંદર ઓછા ખર્ચા કરે ને તો પણ કામ તો થાય જ છે. આવી જ રીતે મારે આજે મુખ્ય વાત કરવાની હતી સરકારી યોજનાઓને લઈને, પણ મને એવું લાગે કે મોગલનો હોય મેળો એમાંય તર વેળો, હૈળે અપાર હેળો નેહડાનો શુદ્ધ મેળો. એટલે અહીંયા જ્યારે આ લોબડિયાળીઓ બેઠી હોય ને તો એ મેળાની અંદર જઈ અને માત્ર હું બહારનો શિષ્ટાચાર નિભાવું અને યોજના વિશેની વાત કરું આટલું ન થઈ શકે. એટલે મારો હૈડાનો હેળો ઊભો થયો એટલે મેં તમને આ વાત કરી. સમાજની અંદર અત્યારે પ્રત્યેક સમાજને આપણી જગદંબાઓએ કરેલા ત્રાગા ક્યાંય અફળ નથી ગયા. એનું પરિણામ છે કે લોકશાહીનો ઉદય થયો અને બધાને એક સરખો ન્યાય મળ્યો. આપણી જગદંબાઓ તો રોજડા માટે આજે ગુડખર અભયારણ્ય, ભાઈઓ તમને ખ્યાલ હશે ગુડખર અભયારણ્ય એવું ચલાવવામાં આવે છે. અહીંયા ઘોરાડનું અભયારણ્ય ચલાવવામાં આવે છે. એટલે આપણે આ કાગબાઈ છે એ કાગને પાડતા હતા, કાગડાને પાડતા હતા ને આ આવડ છે ને આ પીઠળ છે એ પાડાને પાડતા હતા ને આ ખોડિયાર છે મગરને ને આ બધા વાહનોના રૂપે એનું સંરક્ષણ કરવાનું જે પશુવિદો કહેવાય ને આજના દિવસે પર્યાવરણવિદો ને પશુવિદો જે કામ કરતા હતા ને આજે જે ચારણો કરતા હતા ને એ આજે સરકાર કરી રહી છે. ક્યાંક ને ક્યાંક એટલે આપણે ટાઢા પડી ગયા છે ને એટલે પછી કરણી છે ને આપણાથી રૂઠી, એટલે કે તમારું કરવાનું કામ તમે નથી કરતા. એ બધાની વચ્ચે સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં અને રાજ્યમાં, અને મહિલાઓ માટેની કેટલીક યોજનાઓ છે. બેટી બચાવો, બેટીઓને બચાવી ન હોત ને દીપાલી તો આવડનું નામ લઈને એની જય ન બોલાવી શકત, સોનબાઈનું નામ લઈ અને એની જય ન બોલાવી શકત. હા, ઈ સરાકડિયાવાળા સોનબાઈમાના આશીર્વાદથી મઢડાવાળા સોનબાઈમાનું પ્રાગટ્ય થયું અને હમીર બાપુની સેવાનું પરિણામ હતું. રાણા બાપુ સોનબાઈના દીકરી આઈ સોનબાઈની સેવા કરી અને આઈ સોનબાઈએ કીધું તું આશીર્વાદ આપ્યા તા પાંચમી દીકરી જન્મે તો સમજો મારા આશીર્વાદથી આવી છે. તેદી થાળી વગાડી અને એક ગામને એક શુભ સમાચાર આપ્યા હતા. આમ તો દીકરા જન્મે ત્યારે આ સમાચાર આપવાની વેળા હોય, પણ હમીર બાપુએ આ કાર્ય કર્યું. તો આઈ સોનબાઈએ સમાજની અંદર આપણો શિષ્ટાચાર એને નક્કી કર્યો અને શિષ્ટાચારની વચ્ચે સમાજ આગળ વધી રહ્યો છે. ત્યારે મહિલાઓને લગતી કેટલીક યોજનાઓમાં બેટી બચાવો, સેવ ધ ગર્લ ચાઇલ્ડ, નારી ગૌરવ નીતિ, મહિલાઓનું આત્મસન્માન જળવાય તે માટે જાતીય સમાનતા માટેની આ એક યોજના છે. બાલિકા સમૃદ્ધિ યોજના છે. કિશોરી સશક્તિકરણ યોજના, કિશોરી સશક્તિકરણમાં કિશોરીઓ માટેની યોજના છે. સ્વયં સિદ્ધા યોજના, વિધવા સહાય અને તાલીમ યોજના, સરસ્વતી સાધના યોજના, કુંવરબાઈનું મામેરું યોજના. તમે જુઓ તો ખરા કૃષ્ણના રૂપે આજે સરકાર તમારી સામે આવી ગઈ છે. કુંવરબાઈનું મામેરું એટલે આમ તો એમ કહેવાય કે દરેકના પિતાને નરસિંહ મહેતા જેવું સન્માન મળી ગયું ને. જો દીકરી કુંવરબાઈ હોય તો બાપ નરસિંહ મહેતા જેવો ભગત હોય. સરકાર પણ અત્યારે પરમાત્માના રૂપમાં હોય એવું ક્યારેક મને લાગતું હોય. 7 ફેરા સમૂહ લગ્ન યોજના, મહિલા વૃદ્ધાશ્રમ યોજના, ચિરંજીવી યોજના, નારી અદાલત, દેવલબેનને ખ્યાલ હશે, વાલભાઈબેનને ખ્યાલ હશે, સખી મંડળ યોજના. સખી મંડળ યોજના છે એ સૌથી વધારે સફળ દેખાતી યોજના છે. મા કાર્ડ, આમ તો મા કાર્ડની હું ઈચ્છું કે કોઈને જરૂર ન પડે, પણ જરૂર પડે તો કાળી રાતે કોઈ કામ ન આવે ને ત્યારે આ સરકાર તમને કામ આવે એવી આ યોજના છે. કૃષિ તાલીમ યોજના, મત્સ્ય ઉદ્યોગ, સાહસિક યોજનાઓ અને આ બધી યોજનાઓ જે પણ છે આમ જોવા જાય ને તો 2-3 કલાક ઓછા પડે આટલી બધી યોજનાઓ છે સરકારશ્રીની. સખી મંડળ યોજનાની અંદર ખૂબ બહેનોને લાભ થઈ શકે. એક તો આપણને બેંકની આદત નથી, પૈસા બચાવવાની આદત છે, પણ આપણે પૈસા જમા કરાવવાની આદત નથી.
સાચવી રાખવાની આદત છે. એટલે માઇક્રો ફાઇનાન્સ, નાની બચત, 100 રૂપિયાની બચતથી શરૂ થાય અને પછી ગૃહ ઉદ્યોગો થઈ શકે. દીપાલી, ખૂબ બધા એવા ગૃહ ઉદ્યોગો છે જેને લઈ અને કામ કરવામાં આવે. હું તો એક નાનામાં નાનું એક સૂચન કરતી હોઉં છું, કાપડની થેલી બનાવવી. કેમ કે હવે પ્લાસ્ટિકનો બહિષ્કાર થઈ રહ્યો છે, તો કાપડની થેલી બનાવવી જુદી જુદી સાઈઝની. આટલા બધા યાત્રાધામો છે તો થેલી સીવવામાં કોઈ બહુ મોટી કારીગરી નથી, શીખાવ કારીગર પણ કામ કરી શકે. આવડતવાળા હોય તો જરાક વધારે એ કામ પૂરું કરી શકે. તો આટલા બધા યાત્રાધામો છે, માતાના મઢ છે, નારાયણ સરોવર છે, રવેચી છે, જેસલ તોરલની સમાધિ છે, આવા બધા યાત્રાધામો છે. ત્યાં પ્લાસ્ટિક થેલીનો બહિષ્કાર થાય અને આવી કાપડની થેલી આપી શકાય. નાની એક વેતની, એના જુદા જુદા માપો, 1 ફૂટની જેવી જરૂરિયાત, અને એનો બહુ ખર્ચ થતો નથી હોતો, એમાં વધારે બહુ મહેનત નથી પડતી હોતી. બીજું કામ આપણે ચારણની દીકરીઓ છે અને કરી શકીએ એવું કામ છે પશુપાલનનું. સરહદ ડેરી પરિવારમાંથી છું એટલા માટે સરહદ ડેરીના અનેક કાર્યક્રમોમાં જઈ અને બહેનોને હું સલાહ સૂચન કરતી હોઉં છું. તો અહીંયા બહેનો બેઠી છે. સરહદ ડેરી 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. સરહદ ડેરી પોતે આ લોન આપે છે, સરકાર તો આપે જ છે. આ લોનની અંદર જુદી જુદી પ્રકારની સબસિડીઓ પણ છે. 1 લાખ રૂપિયા ઉપર કેટલાક ટકા, 25%, 33%, એમ જુદા જુદા જેવા વર્ગો અલગ કરવામાં આવ્યા છે એ પ્રકારે લાભ મળે છે. એટલે લાખ રૂપિયાની લોન લ્યો તો 25,000 ન ભરવા, આવી પ્રકારની યોજનાઓ છે. તો પશુપાલનની યોજના છે ને, ધારો કે થેલી બનાવો તો વેચવા જવું પડે, પણ એક દૂધાણું રાખો, ભેંસ રાખો કે ગાય રાખો, તો ગાય કે ભેંસ જે પણ રાખો છો એનું તમારી પાસેથી સરહદ ડેરી દૂધ ભરી જાય. અને તમે જો સરહદ ડેરીના સભ્ય હોય તો તમારા પ્રત્યેકનો વીમો પણ સરહદ ડેરી આપે છે. અને તમારા દીકરાઓ દીકરીઓ ભણતા હોય અને તમને એવું લાગે કે પશુપાલનમાં અમારું કંઈ બહુ વધતું નથી, આમ તો ન બને એવું, વધતું ન હોય એવું, પણ તમને એમ લાગે એટલું પર્યાપ્ત નથી બચતું, તો 20 લાખ રૂપિયા સુધીની તમારા બાળકોને ભણાવવા માટેની વગર વ્યાજની લોન આપે છે. સરહદ ડેરીની વાત એટલા માટે કરી કેમ કે હમણાં ખૂબ બધા કાર્યક્રમોમાં હું જાઉં છું અને ત્યાં મારી આ વિશે વાત થતી હોય છે. તો આપણા બહેનો અહીંયાથી કરોડિયામાંથી જેને ભરતકામ આવડતું હોય તો ગૃહ ઉદ્યોગને લઈને ખૂબ બધી વ્યક્તિગત પણ લોન છે, સખી મંડળને પણ જોઈતી હોય તો એ રીતે. અને એના માટે અલગથી દીપાલી કહેશે ત્યારે ફરીથી પૂરું માર્ગદર્શન લઈને, કોઈને ઈચ્છા છે અલગથી માર્ગદર્શન લેવાની તો તમે દીપાલીને કહેજો. હું ભુજમાં માધાપરમાં જ રહું છું, હું તમારા માટે અલગથી સમય ફાળવી અને આવી જઈશ. દેવલબેનને પણ કીધું છે કે એના માટે એમને ફરીથી બોલાવવા હોય, ખરેખર કામ કરવું હોય તો, એટલે અર્થતંત્રને મજબૂત બનાવવાનું કામ છે એ આજના દિવસની આપણી પ્રતિજ્ઞા હોવી જોઈએ. અર્થતંત્ર એટલા માટે કે તમે તમારા સંતાનો માટે કરો છો. એક સમય હતો કે સંતાનો માટે થઈને તમારે દેવતાઓ સામે યુદ્ધ કરવું પડે, તો આ કરણીજી એનું પ્રમાણ છે કે તમારા બાળકોને સ્વર્ગ નરકના ફેરામાં નથી ફેરવવા, તો આ કરણીજી જમની સામે જઈને બાજીને એવા કે અમારા છોકરા કઈ નરકમાં ન જાય. આ કામ આપણી આ કરણીજીએ કર્યું. આજે આપણે કઈ કામ નથી કરવાનું. જીવતા જીવ કોઈ જાતના આવા નરક ન જોવા પડે, આર્થિક દરિદ્રતાના એ પ્રકારના લાભો મળે અને એ પ્રકારનું તમારા પરિવારનું સંવર્ધન થાય એ માટેની આ વિવિધ યોજનાઓ છે. અને એનો કેટલીક યોજનાઓ છે જેમ કે મા કાર્ડ બનાવવું, આયુષ્માન કાર્ડ બનાવવું, આ બધું તો બહુ જ ફરજિયાતપણે હાજર રાખવું જેથી તમને કોઈ વાંધો ન આવે. આગળ તમને ક્યાંય જરૂર પડે તો તમે દીપાલીનો સંપર્ક કરજો. મને બધાએ ખૂબ શાંતિથી સાંભળી એ બદલ અને આપે બધાએ ગ્રામજનોએ મારું સન્માન કર્યું. ભાઈ શ્યામ, બેન દીપાલી અને ગ્રામજનો બધા જ આપ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જે બાએ વાત કરી કે રસિકભાઈ કે એસએચજી ગ્રુપ, તો તમને કહી દઉં કે મારો 11-12 વર્ષનો અનુભવ છે એસએચજી ગ્રુપ. મારી પાસે અત્યારે 150 જેટલા એસએચજી ગ્રુપ બનેલા છે. તો જ્યાં પણ આ કામ માટે તમને મારી જરૂર પડે તો કહેજો. મારી પાસે જે બેને વાત કરી, એક સેનેટરી પેડ બનાવતું ગ્રુપ છે, બહેનો સેનેટરી પેડ બનાવે છે અને વેચે છે. પછી એક ગ્રુપ છે સિલાઈ થેલીની વાત કરી, તો એવો પણ એક ગ્રુપ છે જે થેલી બનાવીને પ્લાસ્ટિક ફ્રી મુંદ્રાનું અમારે અત્યારે કોન્સેપ્ટમાં કામ કરી રહ્યા છે.
તો એવી રીતે અહીંયા પણ તમે કરી શકો. અને બીજું કે બેંક સખી તરીકે જે બહેનો નાની નાની દીકરીઓ કામ, મારી પાસે જરપરાની 3-4 છોકરીઓને મેં બેંક સખી તરીકે રાખી છે, જેથી કરીને બહેનોને લોન આસાનીથી મળી જાય. અને સીસી લોન અત્યારે ગવર્મેન્ટ જે રસિકભાઈ વાત કરી બહુ બધી આપે છે. લાખ રૂપિયા તો તમને કહેવાય કે બહુ ઓછા વ્યાજે મળે છે. વર્ષનું કંઈક 7,000 જ વ્યાજ હોય છે લાખ ઉપર, તો એ આરામથી મળી જાય. કોઈ ડોક્યુમેન્ટ્સ, ખાલી આધાર કાર્ડ ઉપર મળી જાય છે. અને ગવર્મેન્ટ તરફથી આરસેટી, મેં હમણાં જ્યારે મને વાત કરી, આપણે સીવણ ક્લાસ જે ચાલુ કરવાની માંડવીમાં વાત ચાલે છે અને તૈયારી અમે કરીએ છીએ, ત્યારે મેં આરસેટી મેં કાલે જ ફોન કર્યો હતો કે અમારી બહેનોને જો ફ્રીમાં આવી ગૃહ ઉદ્યોગની ટ્રેનિંગ કરવી હોય તો શું કરાય, શું એના ક્રાઇટેરિયા છે. તો મને એ ભાઈ એવી વાત કરી કે એક તો BPL 1 થી 16 ની યાદીમાં જો એ બહેનોનું નામ હોય, SHG ગ્રુપ સાથે જોડાયેલા હોય, તો એ અહીંયા આવીને તમને ટ્રેનિંગ કરશે. તમારે અહીંયા ખાલી SHG ગ્રુપ બનાવવાના, સેલ્ફ હેલ્પ ગ્રુપ, જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ બહુ સહેલી છે, કાંઈ અઘરું નથી. અને એમાં ક્યાંક મૂંઝવણ થાય તો મને કહેજો, કારણ કે મારી પાસે ઘણા બધા SHG ગ્રુપ ઓલરેડી છે ને અત્યારે હું ખાવડામાં પણ એ જ કામ કરી રહી છું કે બહેનોને બચત કરતા શીખવાડવાની, કારણ કે બચતની આદત એક બહુ સારી છે. ને બીજું એક ઈ બાને આપણે બધા ભેગા મળીએ બહેનો અને સુખ દુઃખની વાતો કરીએ ને એકબીજાની આવડતને શેર કરીએ અને આગળ વધીએ. તો સોરી મેં વચ્ચેથી પાછી એટલે જ વાત કરી કે અહીંયા ક્યાં પણ મારી જરૂર હોય તો કહેજો દીપાલીબેન. આભાર. એક મેસેજ બેનને આપવાનો છે. આમ તો જેટલું કહીએ એટલું ઓછું. 10-1 મિનિટ બોલવાની ઈચ્છા હતી અને 20 મિનિટ બોલાઈ ગયું ને એવું પહેલી વખત બને છે કે વાત પૂરી થયા પછી પાછી બીજી વખત હું વાત કરવા આવી છું. અને આ એવું છે કે બાકી રહી જાય ને તો પછી પાછું ક્યાં જઈને કેવું, આ બધો મેળો પાછો ક્યાં ભેગો થાય દીપાલી? મોગલમાં ને માનવા વાળો સમાજ છે અહીંયા? હાથ ઊંચા કરજો ને, બધાય હાથ ઊંચા થવા જોયો. મોગલમાં ને માનવા વાળો સમાજ છે ને? મોગલને આપણે સરકાર કહીએ છીએ. હા, સરકાર કહીએ છીએ કે નહીં? એના માટે હાથ ધૂણાવીને કહેજો. આપણે માનીએ છીએ કે નથી માનતા મોગલને સરકાર? માનીએ છીએ ને, મોગલને સરકાર કહીએ છીએ. સરકાર એટલે પિતાનું કાર્ય. પિતા છે ઈ જે કાર્ય કરે, પ્રશાસન છે ઈ કાર્ય પિતા તુલ્ય છે. ભગવાન વિષ્ણુના રૂપમાં હોય કે સરકારી વ્યવસ્થાના રૂપમાં હોય, તો મોગલ શા માટે સરકાર છે ખબર છે? કેમ કે એને ન્યાયની ખબર છે, એને અન્યાયની ખબર છે. આઈ કરણી હોય કે આઈ રાજબાઈ હોય કે આઈ આવડ ખોડિયાર હોય ને, તો એની પાસે તમે જાઓ ને, તમે ભૂલ કરીને જાઓ ને તોય તમને માફ કરી દે. પણ મોગલ છે ને, ભૂલ કરો તો માફ નથી કરતી. એટલે જ્યાં ત્યાં દોરાન ધાગાન પીર પૈગંબર ને જઈને તમે માથા નમાવો ને તો મોગલ માફ ન કરે હોય, એટલું તમે યાદ રાખજો. અને જ્યાં સુધી મોગલ બેઠી હોય આપણને જરૂર કોની છે? આખી દુનિયાને એમ લાગે છે કે મોગલ હુકમની હકદાર. મોગલને ખાલી કહેવું પડે કે માં ને તમે સાચા હોય તો તમારે ખોટાના શરણે જવાની જરૂર નથી, અને તમે ખોટું કરતા હશો ને તો જ તમારે ખોટાના શરણે જવું પડે. બાકી આપણી જગદંબાઓ આ સોનબાઈ થી લઈને આ આવડ સુધી કામ શું કર્યું છે? મલેચ્છોનો સંહાર કર્યો છે. આયુનું કામ છે. એટલે આપણે મોગલ સરકાર બેઠી હોય ને આપણે બીજે જઈને માથા નમાવીએ ને આનાથી નબળી કોઈ વાત ન હોય. શ્રદ્ધા બધામાં રાખવી, અંધશ્રદ્ધા કોઈમાં ન રાખવી. અને તમારી શક્તિમાં દુનિયા આખીને શ્રદ્ધા છે, તમારે શું કામ બીજા ઠેકાણે જવું જ પડે? આ મારી એક વિનંતી છે. દોરા ધાગામાંથી બહાર નીકળજો, જે સોનબાઈમાં કહેતા હતા એની વિનંતી છે. શું માંગુ સોનબાઈ? આઈ તે તો અઢળક આપ્યું. આઈ ભાઈ શ્યામભાઈ સમજણ એક આપી દે ને એવું ફરીથી એક વખત લખી દો એટલે કામ થઈ જાય. કે માતે સમજ આપી દીધી, એનું પ્રમાણ આપી દે ને પછી કહેવાનું માતે તો શું સમજણ આપી. આઈ તો આ સમજણ લઈ અને ફરીથી માફી માંગુ છું. કોઈ ધર્મનો મને વિરોધ નથી, કોઈ જ આસ્થાના કેન્દ્રો ઉપર મને કોઈ જ વાંધો નથી. પણ જો મારા નથી સમજતા ને તો મારે ગામમાં જઈને ઉપદેશની વાતો ન કરાય, એવી જવાબદારી સાથે ફરીથી મારી વાણીને વિરામ આપું છું. જય માતાજી. ખૂબ આભાર. અને આ મેસેજ હતો આપણા કવિરાજ તરફથી ને શ્યામભાઈ તરફથી ને. ખૂબ આભાર શ્યામભાઈ. कोमल है कमजोर नहीं, शक्ति का नाम ही नारी है, जग को जीवन देने वाली, मौत भी तुझसे हारी है. કેટલા સુંદર ગીતો લખાયા છે આપણા ઉપર. એટલું જ સુંદર આપણું વ્યક્તિત્વ, અને એને આપણે સુંદર રાખવા માટે શિસ્તનું પાલન કરીએ. તમે કેટલા સરસ સુંદર દેખાઓ છો. મૌન બધા કે ને ચુટકુલા સંભળાવે, ખબર છે? બોલવાની હિંમત ક્યારે થઈ? જ્યારે આપણે આ બધી વાતો, કે કોઈ પણ કથામાં
જમાઈ ને સસરાની કેમ કોઈ ચુટકુલો નથી? ફક્ત સાસુ ને વહુ જ શા માટે છે? કારણ કે આપણે સાસુ ને વહુ જ બનીને રહ્યા. ચાલશે, તમે માં દીકરી ના બનો, માં દીકરી હોય એ જ માં દીકરી હોય. સાસુ વહુ પણ ના બનો, ફ્રેન્ડ બનીને રહો ને, મિત્ર બનો ને. આપણે શું કામે અહીંયા ગોતવી પડે? ઓટા પર જઈને આપણે વહુની ખોદણી કે આપણે સાસુની ખોદણી કરવી પડે? એકબીજાને જ બોલી દો ને, મમ્મી આ મને મજા ના આવી. હું કહેતી હું ઘણી વખત, મમ્મી આ મજા ના આવી, આપણે આમ નહીં કરીએ. હવે મમ્મી કે હા મને પણ આ મજા નથી આવી, આપણે આમ નહીં કરીએ. તો ફ્રેન્ડ બની જઈએ, ચાલો. તો એવી દોસ્ત બનીએ આપણે. એટલે સુંદર રીતે એટલું સુંદર આપણું જીવન બની જાય ને. ખરેખર કહું છું, બેનપણી બની જઈએ. તમારી સાસુને તમારી ફ્રેન્ડ બનાવી લો. એક વખત તમે જેને કહીએ ને સખી મંડળો બનતા હોય છે, ખબર છે? સખી મંડળ તો ઘરના રસોડામાંથી ચાલુ થાય, હે ને? જ્યારે ચટણી બનાવવી હોય ત્યારે સાસુમાં ઊભા થઈ અને એવું કે દે લસણ ફોલી દે, અમુક એતરા વલ્લા લગે મુજા સાસુમાં, સચ્ચી મેં જાતી રીતે જાણે મળે એની મથાનું કુરબાન. તો એવી જ રીતે આપણે બધાએ શું કરવાનું છે? તમારા ઘરમાં જ્યારે પુત્ર વધુ આવે ને, ત્યારે કોઈ ઘરની દીકરી છે, એકદમ ઉછાળા મારતી નદી છે. એ નદી જ્યારે સાગરને મળવા જઈ રહી છે, નદીને સાગર બનવાના જાગ્યા કોડ કે સાહેબો મારો ગુલાબનો છોડ. એક આ પણ સુંદર ગીત લખાયું છે. પણ જ્યારે એ નદી આવે છે, આપણે એને આમ એવું થાય કે ખોબામાં ભરી લઈએ. અરે એ તો સાગરને મળવા જઈ રહી છે. તમારું પરિવાર એના માટે સાગર છે, તો એને એ મોકળું સાગર આપો ને દરેક દીકરીને. આજે હું મારી વાત કરું તો મને આત્મવિશ્વાસ મને મારી માતાએ, મારા પિતાએ આપ્યો. મને આત્મવિશ્વાસના પંખ આપ્યા. પણ એ પંખોને ફડફડાવવા માટેના કે પછી ઉડવા માટેનું આકાશ જેને કહીએ ને, એ મને મારી સાસુ માએ આપ્યું. ત્યારે હું આજે તમારી સામે બેઠી છું. નહીંતર મારા સાસુ કે તું બેઠી રે મુંબઈમાં, મુનવા ગયા તું કે થી નહીં. પણ એમણે કીધું મને કે નહીં દીપાલી તું આવ, તારા મમ્મીને ત્યાં મોકલાવ. જો એક માં મારી અહીંયા બેઠી છે, એક માં ત્યાં બેઠી છે. બંને માઓએ જ્યારે મારા ઘરની સાચવ્યું ને, ત્યારે હું કામ કરવા માટે બહાર નીકળી શકી, હે ને? એટલે ઈ જે મોકળાશ મળે ને દરેક દીકરીને, ત્યાંથી આવતી દીકરી પણ આપણી દીકરી જ છે. દીકરાને તો ખબર જ છે કે માં કેટલો પ્રેમ કરે છે, પણ એ પ્રેમની ને હૂંફની જરૂર પુત્ર વધુને છે. પુત્રને ખબર જ છે, માં આંખો કાઢે તો ખબર છે કે અંદરથી પ્રેમ જ છે. પણ પુત્ર વધુને ખબર નથી, કારણ કે એ તો પોતાની માં મૂકીને આવી છે, તમારી અંદર પોતાની માને ગોતી રહી છે. તો એને દેખાડો ને એ મમતા, હે ને? આમ તો બોલવા જાઉં ઘણું બધું બોલી જાઉં, હું બહુ બોલકી છું, પણ અહીંયા ચૂપ રહેતી હોઉં છું. પણ અહીંયા માઇક પર બોલવું પણ પડે. તો હવે હું હીરભાઈ બેનને બોલાવીશ, જે આપણને બતાવશે. મુંબઈમાં મેં જોયું, મારી મમ્મી હમણાં મમ્મી કે બેટા ધૂપ કેણવા છેણા મિલતા હતા. મમ્મી મુંબઈમાં તો છેણા એ મિલેતા. તો એના ઉપરથી વાત યાદ આવી કે આપણે જે ગૃહ ઉદ્યોગો કરવા હોય ને, તો આપણે જે છાણ, ગાયનું છાણ, એટલે એ તો કેટલું પવિત્ર છે. આપણી પાસે અહીંયા ખૂબ પ્રમાણમાં છે. ભગવાનને ચડતા ફૂલો એને મિક્સ કરી અને ત્યાં એક ધૂપ બનાવતા હોય છે. મુંબઈમાં ખૂબ જ વેચાય છે. જો આવું પણ કામ કોઈ બહેનો કરવા માંગતી હોય તો એને આપણે રસિકબાને વાત કરી અને આપણે સબસિડી અપાવશું એ બહેનોને. અને તમે એમાંથી ધૂપ સળીઓ બનાવો, એને ક્યાં વેચવી એ હું તમને સમજાવીશ. હું ત્યાં બધું તૈયાર પણ કરી રાખીશ. અહીંયા આપણે ટીમો પણ બનાવશું. ધનરાજ ફુવાને મેં વાત કરેલી છે. અને ધનરાજ ફુવાને એક વિનંતી, હેમુદાનભાઈ સાથે તમે સંપર્કમાં રહેજો. હેમુદાનભાઈ ખૂબ સરસ બહેનો માટે કાર્ય કરવા માંગે છે પોતાના દીકરીના માધ્યમથી ને. તો એવો પણ આપણને માહિતી આપશે કે આપણે ક્યાં કયું કામ કરી શકીએ, હે ને? આપણે ફક્ત ઉકરડા ઉપર ફેંકતા હોઈએ છીએ, પણ એમાંથી ને પણ પૈસા મળે છે, હે ને? જેથી દૂર મીઠા પૈસા ઉત્પન્ન થઈ થાય જવા દે. તો આ તો એક બહુ સરસ કાર્ય છે. ગાયનું ઘી અહીંયા 1000 રૂપિયામાં વેચાય છે, પણ મારા મુંબઈમાં છે ને એ 2000 ને 2500માં વેચાય છે. તો જો તમે ગાયના ઘીને ત્યાં અહીંયા 1000માં વેચો છો, ત્યાં તમારો બધો ખર્ચો કાઢીને 1500માં પણ વેચો તો ત્યાંય ફાયદો અને તમને પણ ફાયદો. પણ એ ક્યાં વેચવું એ આપણે ભેગા મળીને નક્કી કરી લેશું. એનો મતલબ એમ નથી કે અહીંયા ના આપતા, અહીંયા આપજો, અહીંયા પણ જરૂરત પડશે. પણ જેની પાસે વધારે માત્રામાં હોય, ઘરમાં રહી જતું હોય, એ કારણથી જો તમે ઘી ના બનાવતા હોય તો એની પણ વ્યવસ્થા આપણે કરશું. પણ 2 પૈસા આપણે અર્જ કરીએ. એનું શું રીઝન શું છે એ રીઝનની વાત કરું. હું તમને કહું ને, આપણે દાગીના દરેક સ્ત્રીને ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, મને પણ દાગીના પહેરવાનો બહુ જ શોખ. આપણે સ્ત્રીઓને વરદાન છે, હક પણ છે. પણ એ આપણે શોખ પૂરા કરવા માટે છે ને, આપણે કમાવાની જગ્યાએ આપણે કોઈ બીજાના પુત્ર ઉપર કે પોતાના પિતા ઉપર કે ભાઈ ઉપર આપણે ભારરૂપ બની જતા હોઈએ છીએ. સાચી વાત છે કે નહીં? તમને ખબર નથી, તમારા જ્વેલરી બોક્સમાં તમારી મનપસંદ જે જ્વેલરી છે ને એને સજાવવા માટે ફક્ત પૈસા નથી લાગતા.
તમારી જ્વેલરી બોક્સમાં તમારું મનપસંદ જે દાગીનો સજાવવા માટે છે ને, તમારો પિતા, તમારો ભાઈ, તમારો પતિ કે તમારો પુત્ર પોતાના સપનાની બલિ ચડાવતો હોય છે. એમનું સપનું તમારું એક ઘર બનાવવા માટે, સપનાનું ઘર જે તમને જોતું હોય છે ને ઈંટ માટીનું બનાવવા માટે, એ પોતાની સપનાની ઓફિસને દાવ પર લગાવી નાખે છે. તમારા માટે મનપસંદ વસ્તુઓ લાવવા માટે એ પોતાનું મનપસંદ ગેજેટ દાવ પર લગાવી નાખી છે. તોય પાઈ જો મુજો વાર મુકે પૈસા નતો દે તડે મરો એડો પહેરીને ફેરો તો કેર દેતો બેચારા એ જ કમાઈતા ને એ દીતા તો હાણે પા પૈસા કમાઈ ન શકું, પણ પૈસા 4 પૈસા જોડેતા શકું કે ન. મારા બાજુમાં 10 તોલાનો હાર પહેરીને એક બેન બેઠી હતી. મારી બાજુ જોઈને એને એવું થયું કેડે કમજો પૈસો હાર દાગીના તો પહેરી નહીં હે ને. તો આપણે આવું જ બોલતા રહી ગયા એકબીજાને. અને બીજો એક મહત્વનો મુદ્દો અહીં કહેવા માંગુ છું, માં તમારા બધાની સાક્ષીએ તમારી સહમતિથી ને, આજે સમાજમાં જે સગપણો થાય છે ને, એમાં એક બહુ જૂનો આપણો એક કન્યા વિક્રય થતું હતું. સમાજ તમને ખબર છે ધીમે ધીમે એ તરફ જઈ રહ્યો છે. આજે પારણામાં દીકરો સૂતો હોય ને, પહેલા દીકરીની માં દુખી હતી કે અરે હું કે તમારા અહીં ત્યાં, આજે દીકરાની માં દુખી છે. પારણામાં જોયે ને એટલે એનો પિતા જ્યારે દોરી આંગે તો કે દૂરી છેડ પૈસા કમાયેલા આવી ને 2 તોલા કનાઈ તને એની ઘરવાળી જો મોઢ સલાઈ. આજે દાગીના મંગાતા થયા છે. એ તમે ખાસો આજો મેળે ભરા અહીં જોતા ગાલ સજી દાગીના કેટલા કંધા. આપણે દાગીના માટે આજે દીકરી માટે દાગીના માંગીએ છીએ, કાલ સવારે આપણે દીકરી ઉપર દાગીના માંગવાનું ચાલુ કરી દેશું. એ દિવસો દૂર નથી બહેનો, અને એ કાર્ય માતાઓએ અને બહેનોએ કરવાનું છે. ભાઈઓને તો બિચારાને કઈ મતલબ જ નથી. બહેનો સગાઈ નક્કી કરી આવે, ભાઈઓ કે હા ભલે કરી નાખીએ, હાલો આપણે સગાઈ. હા એટલે હા. અને બીજું અહીં અગ્રણીઓ ઉપસ્થિત છે. અગ્રણીઓને એક વિનંતી છે, સમાજમાં થોડું કડો કરીએ. સગાઈ થાય, સગાઈ તૂટી જાય એટલે પછી દાગીના ગાઢમાં આવી ગયા. આવું કેમ? આપણે એના માટે સગાઈ, અરે દાગીના લીધે હાલા કાલ સવારે કી થયો તો તમે આવી માનસિકતાથી સગાઈ શું કામે કરો છો? ઉપરતાની વાત સગાઈ તોટે તો દાગીના કમ છે તો તોટધી સગાઈ. હેડા વિચાર રખનાઈ પા તો સગાઈનું તોટન્યું જ. હેડા વિચાર પાકે નાય રખે જા ધી કે એત્રો શિક્ષણ દેવો કે ધીઓ અહીં છે દાગીના મુझे હું પેડ બનાઈ દિયા અને મુझे ઘર કે પણ પારી દે ને મુझे વર કે પણ પારી દિયા. એ પામે શક્તિ ઉણી ખપે અને એ પા કેર જઈ શકો છડે પાંકે પાછા ઘર में जरानो ई संस्कार मिले आवे. सच्ची गाल है कि न? असाजी जे सगाई थई बाई एडा हाजर है. सगाई थई तो सगाई पुठ्या 2 महीना पुठ्या बाई च्या के दीपाली हाणे त तू दागीना गेला करने आज तो मुझे दाडी में छे आजी घरे आचे ते राजो घोड़ो અહીં શણગારી જા. એ મારી દાદીમાની વખાણ નથી કરી ગઈ. આવા ઘણા બધા એવા પરિવારો છે જે આવું કહેતા, પણ હવે ધીમે આપણે છાપ में કેટલા દાગીના હેડી છાપ ભૂછી લગ દી અલા को छाप भूछी लगे छाप ता रूपारी लगे छाप जो को खड़दल वे ने तेसे इंजे साफे से रूपारी लगे आजे दागीने से रूपारी न लगे. એટલે આપણે ઈ દાગીના માંગવાનું બંધ કરીએ. આપણી દીકરી એ પડ્યો ઘોડો શણગારીંદા પોતાની લક્ષ્મી છે ઘરની એને શણગારશે, પણ આપણે તો ના માંગીએ હે ને. એટલે આપણે ઈ બંધ કરીએ. અને જેનો જે વાંક છે, અગર દીકરી પક્ષવાળા તોડી રહ્યા છે તો દીકરા પક્ષને નુકસાન ના થવું જોઈએ. દીકરા પક્ષ તોડી રહ્યા છે તો દીકરી પક્ષને નુકસાન ના થવું જોઈએ. એના ઉપર આપણે કામ કરીએ. હવે હું હીરબાઈ બેનને વિનંતી કરીશ, આપ આવો. ગૃહોદ્યોગ કરી રહ્યા છે હીરબાઈ બેન, આપણને 2 શબ્દ બોલે. એક ખૂબ નાની વયે એમણે ખૂબ સરસ કાર્ય ચાલુ કર્યું છે, ભરત ગૂંથણ. આજે મેં પહેર્યું છે ને, મારા સાસુમાએ મારા માટે ભર્યું છે, પણ આપણા આખા સમાજમાં બધાને આવડે છે, પણ આપણને આની કિંમત નથી. આની કિંમત 5-5, 6-6 રૂપિયામાં મહિલાઓ વેચે છે. તો આપણે કેમ ના ભરી શકીએ અને કેમ ના વેચી શકીએ? 4 પૈસા કેમ ના કમાવી શકીએ? તો બેનશ્રીને વિનંતી, બેન આપ 4 શબ્દ કહો. जय माता जी. तमाम वडीले के मुझे प्रणाम. मुके ता जे वडियो भेणो बोली विने पुठिया मुके कुछ छे जो तो की रे न तो અને એતરો વધારે હું વક્તા પણ નહીં અને મુકે બોલતે જ એતરો અચી પણ નતો અને એ બોલે એની પૂઠ્યા તો મુકે કી રે પણ નતો કી બોલે જો પણ આ કે હજી કરોડિયા ચારણ સમાજ કે મણી કે આભાર મન્યા હતી જ મુકે હજી બોલાય ને માન દેના અને ખાસ કરીને હું એતરેલા હેતે આવી અહીંયા કે પાણ સમજોતા ગામડે જ હું કે કી નતો છે પાકે કી ન જાણબો છે પાણ અઘડયું પાણ ભણ્યા ના હું ताऊ आला करे ने खास एज मैसेज दिनेला जेते आवी यहाँ को पान पाके समझोंदा की नाइयो से नाइयो पान घणे मड़े आयूं पांचे अंदर अड़ी शक्ति है क
तो पाण जे अंदर घणे अड़ा हुनर वई जो पाण भाभी ने बैठा आयूं अने आऊं जाण के अगे आगळ उदाहरण लिया के आऊं पेटकड़ी गामड़े जी अहींया पंच भणेली अहींया मुके पण वधारे मूते पण भणतर नहीं अने आऊं लिखते वांचते की पण मुके नते आयो कलाक आऊं भणीने छडी दिनो ते पुटिया मूते की न रह्यो अने आऊं पशुपालक जो कयो छे ते वाड़ी में खेती में के अंदर भरत गूंथणो एज काम कर्यो हो पण आकड़ो समय एड़ो आयो के मुके राष्ट्रपति सुधी विञणो खप्यो तेला करीने मुके मेहनत केणी खपई कलाक शुरुआत में जे राऊं पहली वक्त भुजवाई वे दीपाली बेन मीटिंग में तेर 4-5 साहेब वा अलग अलग संस्थाएं जा अनि साहेब के अगे मुके बोले थे मुझे परिचय देने में मुके धरा लग दो मुके ई थींदो वो गाऊं की नी के मुझे परिचय दिया अने हकीकत में जे राऊं मीटिंग में बैठिया तेर मुके अंधारियों अची वयूं तेर उनी के मुझे परिचय देने में तो पाण आऊं उन समय ते 3D मीटिंग करियो सी 3D मीटिंग में मुके इतनी तकलीफ थई कि आऊं उनी के जवाब नते दई सगईया उ प्रश्न करीन प्रश्न जाऊं की नी के उत्तर जा प्रश्न जा जवाब नते दई सगईया तेर आऊं निकी करयो सी काऊं भड़े भणेली ना अहींया घड़ेल पण घड़ी ने आऊं की करे वता अहींया तेनी आऊं 3 डी जे थयो मीटिंग जा 3 डी थया तेर मुके एकड़ो पन्नो देना हाथ में काई इनमें की आज अनुभव लिखो कई 3 डी मीटिंग में करो करे सगया तेरा मुके लिखते भूली वई विया तेर मुके एहसास थियो का हिकरो करिया थी का मीटिंग में बैठी या मुके लिखते पण नतो अचे तेर मुके घणी तकलीफ थई गुजराती लिखते मुके नते आयो तेर मुके अने मुजी बाजू में बैठा वा उनी के गाल कर्यो बोला आ पहली जिकड़ी एडी महिला विया के में लगी विया भूजल जानकार तरीके अने मुके बाजू में भा बैठा वा नी के पूछियो बुजेणा मुंह मथानो खिलीने हले आव्या अने त्रियो इनसाइट बैठो हो ई मुके अचे ने पेटी बुक में लिखी देने अने जे के नेरे लिखो त हेको अक्षर उनके नेरे ने लिखियो हो से ए पोजीशन मुजीवी पण आ ओंडी के निकी करी गडो से का आऊ एकड़ो समय एड़ो डींध्या से का आऊ 5 वरे पुठिया ए उन वक्त असा के डना के 5 वरे पुठिया करो कंदा तेरावनी के ते लिखियो हो 5 वरे पुठिया हर नारी के जागृत के जी कोशिश कंदी आसे अने माताजी सोनल मां साहे थई मुझो त की नहीं थे आऊं की नहीं कर सकी है मां के आऊं 28 वरे जे अंदर में निर्मा यूनिवर्सिटी जा स्टूडेंट अने भूजल जानकार जड़ा जितरावा आसपास में 19 गाम में जा एनी मणी के आऊं तालीम दींदे चालू थी वई विया से या रात नी मेहनत कियो हो से कंप्यूटर इंग्लिश में एनी के डेटा ऑनलाइन दिया छे मुझे ई डेटा व्यार नेशनल लेवल ते तेरा कई कड़ा आया बैंक वर्ल्ड बैंक में जानो अचींदल एड़ा कई वडी वडी हस्तियों आवी ते मुंडिया तेरे इनी के आगे हम इंग्लिश में डेटा दींदी विया से हिंदी में इनी कहदा जे पांच भूगर्भ जल विषय समझाईंदी विया एक अंदो ए सारो लगो इनी के पण आ एतरेला चाहती कई मड़े ई समझो त्यो कसी की नता करे सकू पण नारियों अभणियों पाके गामड़े में सुविधा नहीं ए मड़े खोटी गाल है पाण बाहर निकलो पांचो मथो दुखदो पाके आजार थींदो चक्कर अचींदा बाहर वञोता तो घरे अचोंता तो तपी रोंदा ए मड़े खोटी गाल है पाण एकार निकरबो ते थींदो पर सतत प्रयत्न किए से पाण सारो काम करे से अगिया वधी सकोता तेड़ा गृह उद्योग कई मड़े भूगर्भ जल में तो कई वाड़ी जा पानी ने कई मड़े तालीम उगड़ो अहींया अनेक आंके मड़ी के खबर है जाए पण गृह उद्योग एवर एकड़ो चालू कर्यो अहींया पाछळ काउ जेर फील्ड वर्क में फिरती विया त्यारे नेरियो से कि हर घर में बेनो मोबाइल खणी ने छोकरियों जवानो जवानो टेम वञाई थी पिटजो तेरा निकी कयो से कि हिन उम्र में जे बेनो पिटजो समय ई वञाई थी तो पाण एड़ो की करियो तो पाण 5 पैसा कमाए सको अने पाण की कम अची सको एकड़ो डी एड़ो समय मणी जो सरखो न तवे मड़े ई जेंदा कसा बरोबर अहीं मां पे कमाईंदा घर में माड़ू कमाए तो पाके करो जरूर आए पण पांच मोइसो पूरा न करियो पण एड़ो नहीं समय मड़े सरखो न तो अची मुजी बाई जेर मुजो अधा कमाईंदा वा जे बरोबर वा तेर मुजो अधा वते सुनजा भूतान बा कोट जा अने पोए एड़ो समय आयो कि असा के घर में खाधेला पण धन न हो पर तेरा मुजी बाई वते जे कोठा सूझवी तडे मुजी बाई असा के कंजरी जा 3 टुकड़ा जुनी के मिलया वा इन में जानो डिजाइनर फड़ाक सिबाय अने असा के पेराया तेर धाम में हर कोई चोंदो वो केड़ा मस्त लुगड़ा पेरी तेर कोई असा के ई न जाइयो के बेचारा पे विगड़्यू थियो हई तेर मड़े ई ज्या कर नेरे ई केड़ो रुपारो फड़ाक पेर रही हई 4 जने बइयों से पहला आवियो ते तो आमे एतरी
घणे मड़े पण घर वेठे वेठे पण हेन्डीक्राफ्ट जो कम सीखी सको था। भरत कम आए, दूरी जो कम आए, अने जे रीते भेण जेता छेणा वेके विकणो वे उनके धूड़ पण वेका जेती। ता आ एग्जीबिशन में मुके पहला शुरुआत में देवराज भा मौको डिनावा क भेण आई हेतरो हेन्डीक्राफ्ट जो सारो कम कर्यो था मडे पांची सोनल बीज जे डी जई मुहूर्त कर्यो। तेरा सोनल बीज जे डी पहली वखत एग्जीबिशन लगायो। तेर कोई ऑर्डर मतलब कोई वेचाण न थयो मुजो साव इन व्या तो तेरा निराश थी नवा रही व्या से। तेरा एकड़ो एग्जीबिशन में सतत बडी रहीया से। एन छडाऊ बियो एग्जीबिशन दिल्ली लगायो डायरेक्ट तो ते मुके सारो रिजल्ट आयो। मुंबई पण आयो एग्जीबिशन, પછી અમદાવાદ में आयो। तो हम एडी ते हेन्डीक्राफ्ट जो काम आऊ करिया थी 4 जणी बई के सिखाईया थी तो ऊ बेने के पण घर मिले थी फिर जी 4 पैसा ऊ कमाई थी उनी जी वस्तु पण बाहर वेके सको था। गाम में घणे एडी बहनों आयो कई घर बैठे बैठे की गूंथण कम एड़ा हेलो एड़ा पण घरे घणे एड़ा पण करे सको। तो बस मुके ता एतरो चोणो वो आई ई न समझो कसी की ना आयु पण नारी शक्ति आयु ईश्वर ताके शक्ति जो दिने एकड़ो उपमा दिने में आयो पाण शक्ति आयु तई आंजी शक्ति के धवायो न आई घर बैठे कई कार्य करे सको तू कई काम करे सको ता जी आऊ देसो ता शरीर मुझो पड़की इतरो बरोबर नाई ने नाई आऊ आर्थिक शारीरिक आर्थिक मणी तारी पण छता पण कार्य करियो ता आज मुझे प्रवृत्ति में इतनी मजा लईया मुझे शरीर की कोई पीड़ा डेठे में नती है। गमे एड़ी पाके शरीर में तकलीफ है इन तकलीफ के एकड़ी प्रवृत्ति एड़ी वस्तु आए कोन के मड़े भुलाडी थी। जय माताजी बस के बोरो बोलते खूब आभार हीरबाई बेन કેટલી સુંદર વાત કરી। અને આપણે નારી એટલે કર્મેશુ મંત્રી કરણેશુ દાસી ભોજેસુ માતા શયનેસુ રંભા કેટલી સરસ પદવી આપવામાં આવી છે આપણને। તો બહેનો આપણે એક શિસ્ત પહેલા આપણે શિસ્તની વાત કરી પછી આપણે ધન અર્જ કરવાની વાત કરી અને હવે આપણે વાત કરીએ સાફ સફાઈ। આપણે સાફ સફાઈ આપણા ઘરમાં રાખતા હોઈએ આપણા ઘરનું આંગણું પણ સાફ રાખતા હોઈએ પણ ત્યારે આપણે જ્યારે સામાજિક કાર્યોમાં જઈએ આપણે કેટલી ગંદકી આપણે નથી ફેલાવી રહ્યા આપણા બાળકો ફેલાવી રહ્યા છે કારણ કે આપણે આપણા બાળકોને શીખડાવી નથી રહ્યા। તમે માનશો નહીં મુંબઈમાં અમે પર્સ લઈને જઈએ ને મોબાઈલ માટે નથી લઈ જતા અમે ચોકલેટના કાગળિયા પર્સમાં નાખવા માટે લઈ જતા હોઈએ છીએ। તમારા બધા પાસે થેલીઓ છે છોકરાઓને આદત પાડો કે જે પણ ખાય એનો કચરો છે એ થેલીમાં નાખો। ખબર છે તમને કચરા પેટીઓ પણ કહેતી હોય છે કચરો મને આપો તો બાળકોને તમે કહો તમે ભલે જે ખાઓ એ કચરો મને આપો તમે થેલીમાં નાખો અને પછી એ થેલીમાંથી તમે ઘરના ડસ્ટબિનમાં યા તો પછી ક્યાંક એવી જગ્યાએ નાખો કે આ થેલીઓ ના થાય જગ્યા જગ્યાએ ગાય માતાઓ પરેશાન થઈ રહી છે। તો હવે સમય બહુ નહીં લઈશ દેવલબેનને બોલાવીશ। દેવલબેન આપણા પાસે ખૂબ ઓછો સમય છે 2 મિનિટ માટે આવી જાઓ। આપણા વાલભાઈ બેન सॉरी देवलबेन वालभाई बेन आप આવી જાઓ નામ દેવલભાઈ વાલભાઈ સેમ જ લાગે ને એટલે વાલભાઈ બેન પ્લીઝ પધારો અને ઓછા શબ્દોમાં ઘણી તમારી વાત કહી જાઓ એવી વાત કરો। થોડી વાર જેણા જલી જામાઓ ભૂખ લાગી હું थी मुके खबर है थोड़ी बार जेना जली नहीं पा। हेलो जय माताजी। करोड़ियाना तमाम माताओं तथा मारा वडीलो एमने मारा वंदन कारण के आ मारी जन्मभूमि है। हूँ करोड़ियानी दीकरी छूँ एटले मने मारे बोलवानुं घणी जग्याए थाय छे कारण के मारू काम ज लीगलनुं छे तो बोलवानुं घणी जग्याए थाय छे पण मारू आ करोड़ियामां पहली वखत बोलवानुं छे एटले मारी जन्मभूमि है एटले एक श्लोक बोलीश। मित्राणी धन धान्यानी प्रजानी समतनु जननी जन्मभूमिश्च स्वर्गादपि गरिष्य। आ जन्मभूमि मने स्वर्ग थी पण प्यारी छे। एमां ज्यारे रामायण में
રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પધાર્યા હતા ત્યારે આ વાલ્મીકીજીએ પોતાની રામાયણનું આ શ્લોક લખ્યું હતું. મારે સમય બહુ ઓછો છે, દીપાલીએ કીધું છે એ પ્રમાણે મારે વાત કરવી છે. કરોડિયામાં જ્યારે શ્રીમદ ભાગવત કથા અને મા મોમાઈનો પાઠ ઉત્સવ ત્યારે મને બોલવાનું થાય છે. દીપાલીએ મને કીધું હતું કે બેન આવજો, તો મને મન થયું કે ના, મારું ગામ છે અને મારી બહેનો માટે, કારણ કે મારું કામ જ બહેનો સાથેનું છે. કારણ કે જે મારો વિષય છે, હું હેલો સખી હેલ્પલાઇન, જે 2010માં કચ્છમાં એક હેલ્પલાઇન ચાલુ થઈ હતી, એમાં કામ કરું છું. સોશિયલ વર્કર છું અને 1989માં આ સંસ્થા ચાલુ થઈ હતી. એને આજે 36 વર્ષ પૂરા થઈ અને 37મું વર્ષ ચાલુ છે. મને આ સંસ્થામાં 17 વર્ષ ત્યાં કામ કરું છું. પહેલાં હું પંચાયતનો બહેનો સાથે કામ કરતી હતી. જે પંચાયતમાં બહેનો સરપંચ સભ્ય હોય પણ એ વહીવટ કાંઈ ન કરે, ખાલી નામ પૂરતા જ રે, રબર સ્ટેમ્પ. એમના પતિ કામ કરે, બહેનોનું ખાલી નામ જ હોય. બહેનો ખાલી સહી કરી દે અને પંચાયત પુરુષો ચલાવે. આ પુરુષ પ્રાધાન્ય દેશ છે, મને ખબર છે. સ્ત્રીને આટલું બધું કાં તો કામ આપવામાં નથી આવતું ને કાંઈ બેન પોતે કરવા નથી માંગતા. મારે અત્યારે જે 2 વિષય ઉપર મારે કહેવાનું છે, સલામતી. સલામતી એટલે કે અત્યારે ખાલી આ કરોડિયાની વાત નથી કરતી, ઓલ ઓવર આખા કચ્છમાં મહિલાઓ ક્યાં સુરક્ષિત છે એ મને ખ્યાલ નથી આવતો. એમ આપણે ક્યાં કઈ કઈ જગ્યાએ સુરક્ષિત છીએ એ થોડુંક મારે વાત કરવી છે. સ્ત્રીઓ માટે અલગ કોલેજો થઈ, સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થાઓ થઈ. કેમ? આપણે 50% સ્ત્રી અને 50% પુરુષ છીએ. આ આપણા ભારત દેશના 50% મહિલાઓ ભાગીદારી છે, તોય કેમ બધું અલગ અલગ થવા માંડ્યું? સ્ત્રીઓ માટે જ કેમ બધું અલગ? કારણ કે આપણે તો આ ભાગ છીએ એક. બીજું કે સલામતી વિશે અત્યારે હું એક ખાલી ટૂંકા ડેટા આપીશ. આ મારા ઘરના ડેટા નથી. સ્ત્રીઓ માટેના કાયદા ભારતીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા ગુનાઓની નોંધણી કરતા એકમ. બેનો જરાક સાંભળજો, ખાલી આ આંકડા જોઈ લેજો, પછી તમે કહેજો કે તમે ક્યાં સલામત છો. જરાક શાંતિ રાખજો. તમે મારા વડીલ છો, હું તમને સતત નમન કરું છું. આ આપણા માટે જ પ્રશ્ન છે. આપણી દીકરીઓ આપણા માટે, આપણી પુત્રવધુ, આપણી પોત્રી, ભાણેજી બધા માટે છે. આ ગુનાની નોંધણી કરતા એકમ કરેલ 2002ના અભ્યાસ મુજબ ભારતના દર 12 મિનિટે એક સ્ત્રીની જાતીય સતામણી થાય છે. દર 12 મિનિટે. તમે આ આંકડા કદાચ, તમને આ વિષય નથી એટલે ખબર નથી પડતી, પણ આ જો આંકડા તમે જોશો ને તો આપણે ક્યાં સલામત છીએ એ આપણને ખબર પડી જશે. અને દર 32 મિનિટે એક સ્ત્રી ઉપર બળાત્કાર થાય છે. આ મારા આંકડા નથી, 2002ના છે. પછીના હજી અલગ આવશે. પછી દર 77 મિનિટે એક સ્ત્રીનું ખૂન થાય છે. દર વર્ષે 10,000થી વધુ સ્ત્રીઓ તેમના પોતાના ઘરમાં સ્ત્રીઓની પોતાના જ ઘરમાં આત્મહત્યા કરવામાં આવે છે. સૌથી વધારે હિંસાનો ભોગ બનતી 40%થી વધુ પરિણીત સ્ત્રીઓ છે. વર્ષ 2001ની વસ્તી ગણતરીએ મુજબ માત્ર ગુજરાતમાં પુરુષો અને બાળકીઓની સરખામણીએ કુલ 4 લાખ બાળકીઓ ગુમ થઈ છે. આ 4 લાખ બાળકીઓ ક્યાંય ને ક્યાં આપણા ગુજરાતની છે. તમને ખબર પડે છે આમાં મારો વિષય થોડોક અલગ છે અને આકરો છે. 4 લાખ બાળકીઓ ક્યાં ગઈ?
આ બાળકીઓ કેમ સલામત નથી? આ વિષય બહુ ગંભીર છે, કારણ કે આવા ગુનાઓ થાય છે. ભૂતકાળમાં આપણે જ્યારે ખેતીવાડીમાં ગામમાં રહેતા હતા ત્યારે આપણે બધા સેફ હતા. અત્યારનું વાતાવરણ એવું નથી, કારણ કે પોલીસ સ્ટેશનમાં તમે 2011 વિશાખાનો કેસ જુઓ તો ભામરી દેવીનો કેસ તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને એ કેસની આખી વિગત ખબર પડશે. મહિલાઓ માટે આખા પોલીસ સ્ટેશન અલગ કેમ થયા? કારણ કે પોલીસ સ્ટેશન તો બહેનો માટે ઈ છે ને પુરુષો માટે એમ એક જ છે. તો પછી મહિલાઓ માટે પોલીસ સ્ટેશન અલગ કેમ થયા? કારણ કે પોલીસ સ્ટેશનમાં પણ બહેનો અસલામત હતી. કોઈ જગ્યા એવી નથી કે બહેનો સલામત છે. 2011 નો નિર્ભયા કેસ જુઓ, દિલ્હીનો, આખા ભારતને હલાવી દીધું. કારણ કે મહિલાઓ ક્યાં સુરક્ષિત નથી. આપણી દીકરીઓ ભણે છે તો આપણે આપણી દીકરીઓ ઉપર વિશ્વાસ છે, ખબર છે, પણ છતાં અત્યારે આપણી દીકરીને 4 વ્હીલ આવડતી હશે તો આપણે એને એકલી મોકલશું માંડવી? નહીં મોકલવાનું કારણ શું છે? કે આપણી દીકરીઓ સલામત નથી. આપણા દીકરાને રાતના 2 વાગે રખડવું હશે તો ગમે ત્યાં રખડશે. એનું કારણ શું છે? કે એને બીક નથી. પણ આ બધી બીકો ક્યાંથી આવી? કે આપણું વાતાવરણ ખરાબ છે. આ વાતાવરણ ખરાબ કરોડિયાનું વાત નથી કરતી હું, જનરલ ઓલ ઓવર કચ્છની વાત કરું છું. કારણ કે જ્યારે અમુક અમારા કેસમાં બેસવું પડે અને કાઉન્સિલિંગ કરવું પડે ત્યારે અમારા રૂવાટા ખડા થઈ જાય છે. એ છોકરીની વેદનાઓ સાંભળવામાં, એ છોકરીઓની પીડા શું છે. એ કોઈકની તો દીકરી છે, કોઈકની બેન છે. તો આવી બધી વાતાવરણથી તમે તમારા બાળકોને સુરક્ષિત રાખો. આ બાળકોની છોકરીઓ બરોબર છે તો આ બધા ગુનાઓ કેમ થાય છે? ક્યાંક ને ક્યાંક આપણા છોકરાઓ રખડતા હોય અને ક્યાંક ને ક્યાંક એ છોકરીઓની મજાક કરતા હોય. કેમ ઓટલા ઉપર છોકરીઓ મજાક નથી કરતી? કેમ કોઈ આપણી સ્ત્રી દારૂ પીને એની પતિને બહાર નથી કાઢતી? કેમ પુરુષો દારૂ પીને બહાર કાઢે છે? આ મારો વિષય ગંભીર છે અને હું આમાં કામ કરું છું એટલે મારે બોલવું જ પડે. તમે સાંભળ્યું કોઈ દિવસ કે બેને દારૂ પીને એના પતિને કાઢી નાખી? નહીં ને? હવે છોકરાઓને એવું વાતાવરણ આપો. હવે કાયદા બહુ આકરા છે. ક્યાંય ને ક્યાંય તમારો છોકરો જો એ ગુનામાં આવી જશે ને તો આખી જિંદગી પછતાવો મા બાપને જ થશે, તમારો પરિવાર જ દુખી થશે. 2012માં પોક્સોનો કાયદો આવ્યો. એમાં જો છેડતી કરશે છોકરો ક્યાં તો આખી જિંદગી જેલમાં સડવું પડશે. આમાં ક્યાંય ને ક્યાંય આપણે વડીલોની જવાબદારી છે. છોકરો તમારો રખડે છે તો એ મસ્કરી કરશે તો કોઈકની તો છોકરી છે ને. છોકરાઓ માટે કેમ નિયમ નથી? છોકરાઓ જેમ તેમ રખડે તો ચાલે. છોકરાઓ પૈસાદાર થાય તો 1 નહીં 2 નહીં 3 કરી લ્યો. આ નિયમ આપણે એ વાત કરીએ છીએ. મારા બધા વડીલો જ છે પણ અમારી પાસે કાઉન્સિલિંગમાં જ્યારે કેસ આવતા હોય છે ને ત્યારે આ બધા પ્રશ્ન થાય છે. બીજું, ભારતનું બંધારણ બન્યું ત્યારે સ્ત્રીઓને જે સ્વતંત્રતા મળી હતી એમાં આપણા જે મુખ્ય 6 સમાનતાના કાયદા હતા. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર, શોષણ અને અન્યાય વિરુદ્ધનો ન્યાયનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અને સંસ્કૃતિ અને શિક્ષણનો અધિકાર. આ 6 મૂળભૂત અધિકારો છે. આપણને ખબર છે? કોઈને નહીં ખબર હોય. આ આપણા અધિકાર છે છતાં આપણે દીકરા દીકરીમાં ભેદભાવ રાખીએ છીએ. હજી એ ભણવામાં દીકરીઓ ઓછું ભણે, છોકરાઓ વધારે ભણે, પણ છોકરાઓ ધ્યાન જ ના આપતા હોય. અત્યારની તમે ટકાવારી જુઓ, 70% દીકરીઓ આગળ છે. મને ગર્વ છે
કારણ કે તમારા દીકરા 30% જ આગળ વધે છે, 70% દીકરીઓ આગળ છે. અને અત્યારે ભારતની 65% યુવાન પેઢી છે એ ક્યાં ને ક્યાં ગેરમાર્ગ દોરાઈ રહી છે. તો ધ્યાન રાખજો, આમાં આપણા દીકરા દીકરી ન આવવા જોઈએ. ક્યાંય ને ક્યાંય રખડતા હોય, નશાના ભોગ બનતા હોય, અને એ ભોગ બનીને પછી આખી જિંદગી મા બાપ માન કમાવીને પરણાવે, પછી એમાં એ કેસોમાં ચાલે ને આ ચાલે ને આટલા દ્યો ને ઓટલા દ્યો ને. અમે કાઉન્સિલિંગ કરતા હોઈએ ને તો બેનો રડતા હોય. આ એમની વેદનાઓ અમારાથી સહન નથી થતી. મારું કામ એ છે કાઉન્સિલિંગનું. તો ઘણા એમ કે બેન અમે ખેતર વેચ્યું ને ત્યારે અમારા છોકરાઓનો છૂટાછેડા થયા. આખી જિંદગી મા બાપની. પણ સ્ત્રીઓ પણ એવી, આપણે સ્ત્રી તો કેવી છે, યત્ર નારી પૂજયંતુ રમંતે તત્ર દેવતા. ઋગ્વેદનો શ્લોક છે, જ્યાં નારીનું સન્માન થશે ત્યાં દેવતાઓ આવીને રમશે. જ્યાં નારીનું સન્માન થશે ત્યાં દેવતા તમને લક્ષ્મી ટકશે ને ટકશે, પણ લક્ષ્મીની તમે અપમાન કરશો તો તમારી સ્ત્રીની જે ઘરમાં અપમાન થશે તો એ ઘરમાં લક્ષ્મી વહી જવાની છે, નહીં રહે. કારણ કે તમે જે લક્ષ્મીને પૂજો છો, પણ જે તમારી ઘરની લક્ષ્મી છે એને નિંદો છો. નારીને નવ નિંદીએ નારી રતનની ખાણ, નારીથી જ ધ્રુવ પ્રહલાદ સમાન. નારીને ન નિંદાય. જ્યાં નારીને નિંદો ત્યાં એ તમારું અપમાન પોતાનું છે. બસ આટલું વધારે ન કહેતા. અસ્તુ, મારે કહેવું તો ઘણું બધું છે, પણ સમયની મર્યાદા છે. અને તમે લોકો મને, દીપાલી, તારા માટે એક વાત કહેવી છે. પુત્ર હોય ને, પુત્રથી પણ વધુ પુત્ર વધુ હોય. અને દીપાલી આ સાર્થક કરી દેખાડ્યું છે. દીપાલી ફ્રીડમ છે. મને ખબર છે ઘણા લોકો વાતો કરતા હોય, હું કોઈની બાજુમાં બેઠી હું તો આ ચર્ચા ચાલુ જ હોય, પણ મને એનું આપણે ઇગ્નોર કરવાનું છે. જો તમને આગળ વધવું હશે તો આ પ્રશ્નોને તમારે ઇગ્નોર કરવા જ પડશે. કારણ કે હું અહીંયા બોલી છું તો 10 બહેનોને ગમશે, 40 ને નહીં ગમે, પણ મને એનું ચિંતા નથી. કારણ કે આ થવાનું જ છે અને આટલું કોઈ એક્સેપ્ટ નહીં કરે. ક્યાં સંખ્યા છે? આ આપણા માટે એક પડકારો છે. આગળ વધશું તો કોઈને આટલું બધું નહીં રાખવાનું, ભરાશે. પણ ક્યાંય ને ક્યાં સુધારો આવે છે. કરોડિયા ગામ મારી જન્મભૂમિ છે. હું એમને વારે વંદન કરું છું, નમન કરું છું. બહેનોને, માતાઓને મારા કોટી વંદન, ભાઈઓને પણ વંદન કે તમે મને પ્રેમથી સાંભળ્યો. અસ્તુ. જય માતાજી, જય ભારત, જય હિન્દ. ખૂબ આભાર અને ખૂબ મહત્વની માહિતી આપી. સ્ત્રીનું સ્થાન સમાજમાં અને સ્ત્રીની સુરક્ષા એ ખૂબ જ જરૂરી છે. હવે બહુ સમય નહીં લઉં. આપણે હીરાબેન ખાખરાવાળા, તમને ખબર છે મુંબઈમાં તમે વિદ્યા વિહાર જાઓ ને તો ત્યાં તમે જઈને કોઈ પણ જગ્યાએ ઊભા રહી જાઓ. હું મારી જ વાત કરું, હું પૂછું ને કે હીરાબેન, અચ્છા હીરાબેન ખાખરાવાળા, એમના નામથી આખો વિદ્યા વિહાર ઓળખાય છે. એવા જ મારા જેઠાણી થાય, મને ખૂબ ગર્વ છે. અને આ ગામની પુત્ર વધુ છે, એ પણ અહીંયા બિરાજમાન છે. ખાખરાનો ઉદ્યોગ કરે છે, ગૃહ ઉદ્યોગ મુંબઈમાં. અને એવો તે ઉદ્યોગ કે પૂરા પરિવારે એ જ ઉદ્યોગને અપનાવી લીધો. મારા જેઠશ્રી, એમના પુત્રો, એ બધાએ આને અપનાવ્યો આ ઉદ્યોગને, અને આજે લીલા લહેર કરી રહ્યા છે ત્યાં મુંબઈમાં. તો હું બેનને બોલાવીશ. હીરાબેન, આપ અહીંયા પધારો. અને મારા માતાશ્રીને અહીંયા બોલાવીશ. બેનનું સન્માન કરો. સન્માનનીય છો આપ, આજની નારી છો. એને એકદમ નરની પ્રબલ પ્રેરણા. आधार आज की नारी हूँ, आधार आज की नारी हूँ. હવે મારી બેન કહું કે પછી બેનપણી કહું? મારા એક ફોન ઉપર જે પોતાના કામો મૂકીને, પોતાના નાના બાળકને મૂકીને મારા માટે જો આવતી હોય તો એનું સન્માન કર્યા વગર હું નહીં રહી શકું. અને ફક્ત આજ નહીં, મેં જ્યાં પણ હું કાર્ય કરું, ફક્ત દમયંતી, હું દમયંતી કહું છું, આમ તો દેવલબેન કહેવાય છે, આપણા ભાડાના છે, પણ
ત્યાં નાની રાયણના દીકરી છે, પણ એમના તો વખાણ કરું જ, કારણ કે મારી બેન છે, મારી સખી છે, પણ એમનો પરિવાર પણ એટલો સરસ. ધનરાજભાઈ અત્યારે ઉપસ્થિત નથી, પણ ધનરાજભાઈ અમે જ્યારે પણ જે કાર્ય કર્યા, ધનરાજભાઈ, હું દિવસના દોડી તો ધનરાજભાઈ તો રાતના પણ દોડ્યા. તો એવો પરિવાર, દેવલબેનને હું અહીં બોલાવીશ અને ધનભાઈ માને અહીં બોલાવીશ. આપ દેવલબેનનું સન્માન કરો, પધારો. માતાજીનો ભેરિયો ઓઢાડીને સન્માન કરીશું આપણે બેનશ્રીનું. તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે, ગુપ્ત રીતે સેવા આપી રહ્યા છે. ખૂબ આભાર દેવલબેન, ખૂબ આભાર. અને બસ આની સાથે આપણે આ કાર્યક્રમને વિરામ આપીશું. હવે આપણે મહાઆરતી કરવાની છે, તો બહેનો પ્રસાદ ગ્રહણ કરો અને છેલ્લે સુધી ટકી રહેલા બધા જ બહેનોને મારા સાષ્ટાંગ વંદન. ખૂબ આભાર, ખૂબ આભાર, ખૂબ આભાર. જય માતાજી.